વિપદઃ સન્તુ ન સસ્વ તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શન તસ્યા પુનર્ભવ દર્શનમ. આવું ભગવાન પાસે કોઈ ન માગે એવું કુંતાજીએ માગ્યું. કહે છે કે વિપદઃ સંતુ નઃ શશ્વત. નઃ એટલે અમારા ઉપર. તમારે જાવું હોય તો અમારી ના નથી, તમે જાઓ, પણ એક આશીર્વાદ આપતા જાઓ. કેવા આશીર્વાદ? તો કે હે પરબ્રહ્મ પરમાત્મા, અહર્નિશ હંમેશાને માટે અવિરત પ્રતિક્ષણ અમારી ઉપર વિપત્તિઓ આવે, વિપત્તિઓથી અમે લાગેલા રહીએ. ભગવાન કૃષ્ણ કહે છે કે એવું તે કેવું વળી વરદાન કે તમને વિપત્તિ જોઈએ છે? ત્યારે કુંતા માતા પોતાના હૃદયનો ઉદ્ગાર એટલે કે ભાવ કહે છે, હે પ્રભુ, અમારા આખા વંશની અંદર અમે જોયું કે જ્યારે જ્યારે વિપત્તિ આવી ને ત્યારે જ તમે અમારી પાસે આવ્યા. જ્યારે ઉપાધિ હતી ને ત્યારે તમે અમારી પાસે આવ્યા, અને પાછા અમે એવા મૂઢ છીએ કે જ્યારે ઉપાધિ આવે ને ત્યારે જ આમ હાથ જોડીએ છીએ. અમને તો આશ્રમમાંથી એવું પણ શીખવાડ્યું કે જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરીએ ને એનાથી વધારે જ્યારે સુખ આવે ને ત્યારે યાદ કરવું જોઈએ. પાસપોર્ટ હોય અને વિઝા મળે, એ વિઝા મળી જાય પછી એની જે ટિકિટ હોય ને એ સૌથી પહેલા વહેલા મંદિરમાં જ આવી જોઈએ. આપણા ઘરે જે મંદિર હોય ને ત્યાં જ આવી જોઈએ. લગ્ન કરવાના હોય આપણે 5 વર્ષથી વાટ જોતા હોય, થતું જ નહોતું ને હાઈસ હવે ક્યાંક કોકે હા પાડી દીધી, એટલે એ કંકોત્રી અથવા તો એ જે હાઈસકારો છે ને એ ઓટકાર છે ને એ ભગવાન પાસે જવું જોઈએ. પણ આપણી ઉપાધિ એવી છે કે કોઈનું દુઃખ હોય ને તો આપણે દુઃખી તરત થઈ જઈએ. ઓ એ ભાઈને બિચારાને બહુ દુઃખ છે, એને જોઈને તો મને એમ થયું કે જાણે હું દુઃખી થઈ ગયો, એમ આપણો અનુભવ કહે છે. પણ કોઈને સુખ હોય ને તો આપણે સુખી નથી થતા. આ બાજુવાળાએ 12 લાખની ફોરવ્હીલ લીધી ને એવી શું જરૂર હતી? તારે હું, તું તારી 5 લાખની ફેરવ ને ભાઈ. એક કામ કરો તમે હવે 15નો ક્યાંકથી મેળ કરો, એ આપણને પોહાય નહીં. આપણી ગલીની અંદર જગારા મારવી જોઈએ, આમ ત્યાં જ વાંધો આવે. એટલે કુંતાજી કહે છે કે હે પરબ્રહ્મ પરમાત્મા, જ્યારે જ્યારે દુઃખ આવે છે ત્યારે અમે તમને યાદ કરીએ છીએ, એટલા માટે તમે અમને દુઃખ આપો. બસ એ જ અમે તમારી પાસે માગીએ છીએ. ભગવાન પણ રાજી થાય છે, અંદરનો જે ભાવ છે જાણે છે અને રાજી થઈ અને ભગવાન ત્યાંથી જવાની તૈયારી કરે છે, પણ જઈ શકતા નથી કારણ કે ભગવાનની પણ લાગણી જોડાયેલી હોય છે. અર્જુનને એમ થાય છે કે મારા માટે રોકાણા, યુધિષ્ઠિરને એમ થાય છે કે કંઈક ધર્મનો ઉપદેશ દેવો હોય છે એટલે મારા માટે રોકાણા, ઉત્તરાને એમ થાય છે કે ભાઈ મારા ગર્ભની રક્ષા કરી એટલા માટે રોકાણા હશે, બધાઈને એમ થાય છે કે આ કૃષ્ણ ભગવાન મારા માટે રોકાણા છે, પણ ભગવાન એક વિભૂતિ માટે રોકાણા હતા. એ વિભૂતિનો સમય હજી થોડોક બાકી હતો એટલે રોકાણા હતા. બાકી આમ તો ભગવાન એમ કહેતા હતા મારે વયું જવું, પછી જોવે આમાંથી કોણ કોણ કહે ના રોકાઈ જાઉં, એવું ઘણી વાર લીલા કરે. હવે જાવું હો ભાઈ, બહુ થયું. જમતા હોય તો કે 3 રોટલી ખાઈ લીધી, હવે નથી ખાવી. જોવાનું હોય આ કોણ દેવા આવે, ના ના એક તો તમારે લેવી જ પડશે. એ સાચો દોસ્તાર. એમ ભગવાને વિચાર કર્યો કે મારે વયું જવું, એવું 10 વાર કીધું પણ ગયા નહીં. બધાને અંદરો અંદર એમ થતું હતું કે મારા માટે રોકાણા, પણ એ કોઈ માટે નતા રોકાણા. પિતામહ ભીષ્મને થોડીક વાર હતી એટલે પિતામહ ભીષ્મની માટે ભગવાન રોકાયેલા હતા. એ પિતામહ ભીષ્મનો સમય થઈ ગયો ત્યારે વિપક્ષના હતા છતાં પણ ભગવાનના સેવક હતા. દ્રૌપદીના ચીરના હરણ થતા હતા ત્યારે પિતામહ ભીષ્મ કંઈ બોલ્યા ન હતા, એ ભગવાનને ખબર છે. બાકી એને પૂછીને બધું થતું હતું તો એ કહી શકતા હતા આ બધું રહેવા દો. એ બધું ભગવાનના ધ્યાનમાં જ હતું, પણ છતાં પણ ક્યારેક ભગવાનનું નામ લીધું હોય, ક્યારેક ભગવાનને સુખની અંદર યાદ કર્યા હોય તો ભગવાન પણ આપણી વાટ જોવે.
કે ભાઈ તમારું સ્વધામ ગમન થાય તો ત્યાં મારી હાજરીમાં થાય. એવી રીતના ભગવાન વાટ જોવે. એટલે પિતામહ ભીષ્મની ભગવાન વાટ જોતા હતા. એ ઉત્તરાયણનો સમય આવી ગયો અને પિતામહ ભીષ્મને હવે જવાનો સમય છે. ત્યારે પાંડવોને સાથે લઈ, અર્જુન, યુધિષ્ઠિર વગેરેને સાથે લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પિતામહ ભીષ્મ જ્યાં ઓલા વિંધેલા શરીરને વિંધેલા જે બાણ હતા એ બાણની સૈયામાં જ્યાં સૂતેલા હતા ત્યાં ભગવાન પરબ્રહ્મ પરમાત્મા જાય છે. પિતામહ ભીષ્મનું જ્યાં મુખ છે બરોબર એની સામે ભગવાન ઊભા રહે છે. એના મુખની પાસે બધા જ પાંડવોને ઊભા રાખે છે. લખ્યું છે કે પ્રાણને ત્યાગ કરવામાં ઘણો બધો સમયની વાર હતી. એટલા સમયમાં યુધિષ્ઠિર ઇત્યાદિ રાજાઓએ પિતામહ ભીષ્મની પાસેથી ઘણો બધો શાસ્ત્રોનું, પુરાણોનું અધ્યયન કર્યું, પૂછ્યું, માર્ગદર્શન મેળવ્યું. અને પછી જ્યારે સમય થયો ત્યારે ભગવાન વાટ જોતા હતા કે હવે આ જ્યારે ભીષ્મ પિતામહ મારી સ્તુતિ કરે, અહીંયાથી રજા લઈ પછી હું દ્વારકા જાઉં. એટલે પિતામહ ભીષ્મએ સુંદર મજાની સ્તુતિ કરી છે. એ સ્તુતિના થોડાક શ્લોક આપણે પણ બોલીએ. શ્રી ભીષ્મોવાચ ઇતિમતી રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વતપુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ત્વચિદ્વિહર્તું પ્રકૃતિં પ્રભા ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને ભપુરલકકુલાવૃતાનનાબ્જં વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા યુધિતુર ગરજો વિધૂમ્ર વિશ્વ કચલુલિત શ્રમવાર્યલં કૃતાસ્યે મમ નિશિત સરે વિભીદ્યમાન વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. ભીષ્મજી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. કહે છે કે હવે હે કૃષ્ણ, મૃત્યુ વેળા આવી ગઈ છે. હું મારી આ અત્યંત શુદ્ધ અને કામના રહિત બુદ્ધિને યદુવંશ શિરોમણી અનંત ભગવાન શ્રી કૃષ્ણના શ્રી ચરણોની અંદર સમર્પિત કરું છું. કહે છે કે જેવો હર હંમેશ પોતાના આનંદમયની અંદર, સ્વરૂપની અંદર સ્થિત રહેવા છતાં પણ ક્યારેક વિહાર કરવાની, ક્યારેક લીલા કરવાની ઈચ્છાથી પ્રકૃતિનો સ્વીકાર કરે છે. આદિ, મધ્ય અને અંત એ ત્રણેયથી જે પર છે એવા પરબ્રહ્મ પરમાત્મા હે કૃષ્ણ, આનંદ કરવાની ઈચ્છાથી, લીલા કરવાની ઈચ્છાથી ક્યારેક તમે એ ત્રણેયનો સ્વીકાર કરો છો. જેનાથી આ સૃષ્ટિ પરંપરા ચાલે છે, જેમનું શરીર ત્રિભુવન સુંદર છે. કેવું છે તો કે ત્રણ ભુવનોની અંદર જેનું શરીર સુંદર છે, તથા શ્યામ તમાલ જેવું સામડું છે, જેના પર સૂર્યના કિરણો જેવું શ્રેષ્ઠ પિતાંબર લહેરાઈ રહ્યું છે, અને કમળ સદૃશ મુખ ઉપર વાકડિયા વાળની લટો લટકેલી છે, તે અર્જુનના સખા શ્રી કૃષ્ણ મારી નિષ્કપટમાં પ્રીતિ થાવ. હે ભગવાન, તમારી અંદર મારી નિષ્કપટ પ્રીતિ થાય. નિષ્કપટ, જેની અંદર કપટ નથી, જેની અંદર કામના નથી, એવી પ્રીતિ થાય. લખ્યું છે કે મને યુદ્ધમાં સમયની એ યાદ આવે છે, એ વિલક્ષણ છબી યાદ આવે છે યુદ્ધ સમયની, કે તેમના મુખ પર લહેરાતા વાકડિયા વાળની
જે છબી છે એ મને યાદ આવે છે. ઘોડાઓની ટાપની રજની ધૂળ સરતી, જેમ ઘોડાઓ ઉડતા ઉડતા જાણે ભીષણ યુદ્ધની અંદર જાણે ખૂબ જ બાણોના પ્રહાર કરતા હોય અને અનેક રાજાઓના અશ્વસૈનિકો, ઘોડાઓ, હાથીઓ આ બધા યુદ્ધની અંદર ભીષણ યુદ્ધ કરવામાં સહાય કરતા હોય, એવા સમયે જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર જે ધૂળની ડમરી ઉડતી હતી અને એ ડમરી ઉડતા ઉડતા તમારા એ વાકડિયા વાળની જે લટોની અંદર ફસાયેલી હતી, તો એ જે તમારો ઘેરો ચહેરો હતો એ મને યાદ આવે છે. કહે છે કે તમારા મુખની અંદર જે પરસેવાના બિંદુઓ હતા, પરસેવાના જે બિંદુઓ હતા, એ બિંદુઓ જાણે ચાંદીની જેમ શોભી રહ્યા હતા. હું પોતાના તીક્ષ્ણ બાણો વડે તમારી ત્વચાને વિંધી રહ્યો હતો, ત્યારે હે પરબ્રહ્મ પરમાત્મા, મને યાદ છે કે તમે એવી પ્રતિજ્ઞા કરેલી હતી કે હું હાથની અંદર શસ્ત્ર નહીં લઉં, છતાં પણ મારી પ્રતિજ્ઞા એવી હતી કે હું ભગવાન કૃષ્ણને શસ્ત્ર લેવડાવીને જ રહીશ. તો હે પરબ્રહ્મ પરમાત્મા, મને યાદ છે કે મારા પ્રણને, મારી પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે, પોતાના ભક્તની પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે હે પરબ્રહ્મ પરમાત્મા, એ અર્જુનના જે રથ હતા એની અંદરથી ઠેકડો મારી અને ઓલા રથના પૈડાને તમે હાથમાં લઈ અને જેવી રીતના મારી ઉપર ઘા કરેલો હતો, એ મને જોઈ અને ખૂબ જ આનંદ થાય છે. કારણ કે તમે મારા માટે તમારી પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરેલો હતો. હે પરબ્રહ્મ પરમાત્મા, એ તમારી પ્રતિજ્ઞા છે એ આ યુગ પર્યંતમ, આવનારા હજારો યુગ સુધી લોકો યાદ કરશે. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા સર્વ સમર્થ હોવા છતાં પણ ભક્તોની પ્રતિજ્ઞાને પરિપૂર્ણ કરે છે. તે સમયે તેઓ રથમાંથી નીચે કૂદી પડ્યા હતા અને જે ઓલું રથનું પૈડું મારી ઉપર ફેંક્યું હતું, એ પૈડું મને એવું લાગતું હતું કે જાણે મારા માથે એ પૈડું અથવા તો કોઈ શસ્ત્ર નથી આવતું, પણ એ મને આશીર્વાદ દેવા માટે, જ્યારે હું આ મૃત્યુની અંદર સૈયા ઉપર સૂતો હોઈશ ત્યારે મને યાદ દેવડાવશે કે એ પૈડું બીજું કોઈ નહીં પણ સુદર્શન ચક્ર હોય અને જાણે મારી રક્ષા કરતું હોય એવું મને લાગતું હતું. ભગવાન, તમે તો મને મારવા માટે જ ઉગાવેલું હતું, પણ છતાં મારા મનની અંદર એવી ઉત્પત્તિ થઈ, પ્રેરણા થઈ કે એ પૈડું સુદર્શન ચક્ર હતું અને એ મારી રક્ષા કરતું હતું. જેમનું મધુર સુંદર હાલચાલ, હાવભાવયુક્ત ચેષ્ટાઓ, મધુર સ્મિત, પ્રેમપૂર્ણની દ્રષ્ટિ, અત્યંત સમ્માનિત ગોપીઓની રાસલીલામાંથી તેમના અંતર્ધ્યાન થઈ જવાની લીલાઓ, પ્રેમોન્મદમાંથી ઘેલી થયેલી જે ગોપીઓ હતી એમની પાસે ફરી વખત આવી જવું, એમનો પ્રેમ સ્વીકાર કરવો, સૌના હૃદયની અંદર બિરાજમાન રહેવું, એમના આ ભગવાન શ્રી કૃષ્ણને હું ભ્રમ ભેદ રહિત મારી મતિ તમારી સાથે પરણાવું છું, એ મતિનો તમે સ્વીકાર કરજો. જેવી રીતના પિતામહ ભીષ્મએ આની અંદર સ્તુતિમાં કીધું, એવી જ રીતના આપણે પણ આ અધ્યાયના મારફતે આપણી અંદર રહેલી જે બુદ્ધિ છે, જે આપણી મતિ છે, જે આપણને ક્યારેક અવળા માર્ગે લઈ જાય, ક્યારેક સવડા માર્ગે લઈ જાય, એ મતિને આપણે ભગવાન શ્રી કૃષ્ણની સાથે પરણાવીએ, એમની સાથે એમનું લગ્ન કરાવડાવીએ. બોલીએ શ્રી પિતામહ ભીષ્મ ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. દસમ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની અંદર ગમન કરે છે. દ્વારકાઓની અંદર ઘણી બધી એમની સખીઓ, એમની ગોપીઓ, એમની દાસીઓ, ઉદ્ધવ વગેરે દરેક લોકો એ ભગવાનનું સ્વાગત સત્કાર કરે છે. અને જાણે દ્વારકાની અંદર તો અનેક દેવતાઓ આવી ગયા હોય, પોતપોતાના વિમાન સહિત લઈ, પરિવારની સાથે લઈ અને ભગવાનને દ્વારકાનો એની અંદર આગમન કરે છે, એનું સ્વાગત કરે છે અને પુષ્પોની વૃષ્ટિ કરે છે, વૃષ્ટિ કરે છે અને અનેક દેવી દેવતાઓ રાજી થાય છે. આપણે પણ ભગવાનનું દ્વારકાની અંદર સ્વાગત કરીએ અને 1 મિનિટ માટે ભગવાનને દ્વારકામાં આવ્યા છે જોઈ અને આપણે પણ રાજી થાય. શિરી વડાવી સજ કરું
હરિ આવો ને શેરી વડાવી સજ કરું હરિ આવું ને શેરી વડાવી સજ કરું હરિ આવો ને શેરી વડાવી સજ કરું ઘેર આવો ને હે આંગણીએ પથરાવું ફૂલ હરી ઘરે આવો રામ ફૂલ હરી ઘેર જાવો ને આ શેરી વડાવી સજ કરું હરી આવો ને શેરી વડાવી સજ કરું ઘેર આવો ને તારા દેશ ઓરડારી આવો ને ઉતાર દેશું ઓરડા તારા દેશ ઓરડારી આવો ને ઉતાર દેશું ઓરડા હરિયાવો એ તમને દેશો મેળીના બોલ હરી ઘરે આવો તમને દેશું મેળી ના મોલ હરી ઘેર આવો તમને દેશો મેળીના મોલ હરી ઘરે આવો તમને દેશું મેળી ના મોલ હરી ઘેર આવો એ શેરી વડાવી સજ કરો હરિયાવો શેરી વડાવી સજ કરો હરિયાવો શેરી વડાવી સજ કરું રે હરિયાવો શેરી વડાવી સજ કરો હરિયાવો નાવણ કુંડિયા આપ શું હરિયાવો ને રાવણ કુંડિયા આપ સો હરિયાવો વાલા નાવણ કુંડિયા આપ શું હરિયાવો રાવણ કુંડિયા આપ સો હરિયાવો એ તમને દેશો યમુનાજી નાની હરી તમે આવો તમને દેશો યમુના નીર હરી ઘેર આવો એ તમને દેશો યમુનાજી નાની હરી તમે આવો તમને દેશો યમુનાજી નીર હરી ઘેર આવો શેરી વડાવી સજ કરું હરિયાવો
કરું હરે આવો ને. ભોજન લાગશે આપ શું હરી આવો ને. ભોજન લાભશે આપ તું હરે આવો એ તમને દેશું કઢિયેલા દૂધ હરી ગમે આવો. તમને દેશું કઢિયેલા દૂધ હરે ઘેર આવો ને. એ તમને દેશું કઢિયેલા દૂધ હરી તમે આવો ને. તમને દેશું કઢિયેલા દૂધ હરી ઘેર આવો ને. શેરી વડાવી સજ કરું હરી આવો ને. શેરી વડાવી સજ કરો હરે આવો ને. શેરી વડાવી સજ કરું હરી આવો. શેરી વડાવી સજ કરો હરે આવો ને. શેરી વડાવી સજ કરું હરી આવો ને. શેરી વડાવી સજ કરો હરે આવો ને. હરી આવો ને. હરે આવો. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. દ્વારકાનો મહિમા અપાર છે. 4 ધામનું એક ધામ છે, ત્યાંથી જ શરૂ થાય છે. અને ભાગવતજીની અંદર એવું વર્ણન છે કે જ્યારે સમસ્ત દ્વારકાને ડૂબાડી દેવાનું ભગવાન કહે છે, બ્રાહ્મણો દ્વારા શ્રાપ અપાવે છે કે યદુકુળનો વિનાશ થાય. આજથી 7મે દિવસે દ્વારકા દરિયાની અંદર ડૂબી જશે એવું લખ્યું છે. પછી આગળ એવું લખ્યું છે કે જ્યાં ભગવાન રહેતા હતા એના સિવાય, જ્યાં ભગવાન પોતાનું કારોબાર સંભાળતા હતા, મતલબ કે આપણી ભાષામાં કહીએ તો ભગવાનની જ્યાં ઓફિસ હતી અને ભગવાન જ્યાં રહેતા હતા એના સિવાય સમસ્ત દ્વારકા ડૂબી જશે એમ લખ્યું છે. એનો મતલબ કે ઓખા અને દ્વારકા, ઓખો તો જગથી નોખો કહેવાય, અને આ દ્વારકાનું જે મંદિર છે એની અંદર જ વ્યાજ બધું કારભાર બધું સંભાળીને બેઠા હતા. અને સંપૂર્ણ જગતની એક જાણે એનો જ આધાર હોય. અને અત્યારે આપણે જોઈએ જ છીએ કે વર્ષે 2 વર્ષે 3 વર્ષે જ્યારે કંઈક વાવાઝોડા આવે કે કંઈક આવે એટલે આપણે સોશિયલ મીડિયાની અંદર જોઈએ દ્વારકાને 2 ધજા ચડાવી દીધી છે એટલે હવે વાંધો નહીં આવે, અને નથી જ આવતું. આનાથી વિશેષ કઈ કૃપા આપણે જોઈ તો દ્વારકાનો મહિમા અત્યંત નથી. ભગવાન તોય છે, પણ આપણે ભક્તો છીએ, આપણે એવું માનીએ છીએ ભગવાન ત્યાં જ બેઠા છે. જેમ અર્જુનના રથની અંદર હંમેશાને માટે હનુમાનજી બિરાજમાન હોય, તો એવી જ રીતના દ્વારકાની અંદર હંમેશાને માટે ભગવાન હોય જ છે. તો એ દ્વારકાની અંદર ભગવાને પ્રવેશ કર્યો, બધાએ અબિલ ગુલાલ છાંટ્યા, બધા લોકો એકબીજાને હર્ષથી મળ્યા. ગાયોને ઘણી ગાયોના, બ્રાહ્મણોને ઘણી ગાયોના દાન આપ્યા, અને બધા રાજા મહારાજાઓ આજે ભગવાનને મળવા આવ્યા. આ બાજુ કથાને આગળ કરતા સૌનક વગેરે ઋષિઓ પ્રશ્ન પૂછે છે કે હે સૂત મહારાજ, તમે કીધું કે પાંડવોના વંશની અંદર આજે ઉત્તરાના ગર્ભનો
જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર દ્વારા રક્ષણ કરેલું હતું એમનું શું થયું, ત્યારે કહે છે કે એમનાથી બાળકનો જન્મ થયો અને એ બાળકનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું અને બ્રાહ્મણોને બોલાવી અને એના ભવિષ્યનું કથન કરાવ્યું. બ્રાહ્મણો ભવિષ્યનું કથન કરતા હોય છે. જે ભણેલા ગણેલા દીક્ષિત હોય એ બ્રાહ્મણોને બધી ખબર હોય કે કઈ જગ્યાએ શનિ છે ને કઈ જગ્યાએ રાહુ છે અને કઈ જગ્યાએ મંગળ છે. આ બધી જ ખબર હોય અને એ આપણા જન્માક્ષરને જોઈ અને ખબર પડી જાય કે એને ખબર પડી જાય કે આપણે કઈ જગ્યાએ છે. એટલે એવું નથી કે એ માત્ર ને માત્ર શ્રદ્ધાનો જ વિષય છે, એ ગણિતનો વિષય છે. બીજ ગણિત એની અંદર આવતું હોય અને આ બ્રાહ્મણો, આપણા બ્રાહ્મણો છે એ આપણને માર્ગદર્શન આપતા હોય કે ક્યારે કોઈ પ્રકારની વ્યાધિ ન આવે એના માટે પૂર્વ સંકેત આપણને આપી અને બધા દેવતાઓના મંત્રો દ્વારા આપણને રક્ષિત કરતા હોય છે. કહે છે કે એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું અને બ્રાહ્મણો દ્વારા ભવિષ્ય કથન થાય છે. કહે છે કે મનુપુત્ર ઇક્ષ્વાકુના સમાન પ્રજાનું પાલન કરશે, દશરથ નંદન શ્રી રામના સન્માન અને એના જેવી સત્ય પ્રતિજ્ઞા એ પરીક્ષિતની અંદર હશે. ઉષી નરેશ શિબીના સમાન દાતા હશે. યાજ્ઞિકોમાં દુષ્યંતના પુત્ર ભરતની સમાન યશસ્વી થશે. પાંડુ વંશની કીર્તિને ખૂબ જ આગળ ફેલાવશે, એની ખ્યાતિને ખૂબ જ સ્વર્ગ સુધી પહોંચાડશે અને પાંડુ વંશના એ ખ્યાતિમાન પરીક્ષિત એવું તે કાર્ય કરશે કે જાણે આ દુનિયાની અંદર આજ સુધી કોઈએ નથી કર્યું અને દુનિયાની અંદર હવે પછી પણ કોઈ નહીં કરી શકે એવા સારા સારા કાર્ય કરશે. ઘણા ઘણા અશ્વમેઘ યજ્ઞ કરશે. અંતે લખ્યું છે કે બધું જ સારું કાર્ય કરશે પણ એનો અંત થોડોક વિચિત્ર છે. કહે છે કે અંત શું છે? યુધિષ્ઠિર પૂછે છે. ત્યારે બ્રાહ્મણો કહે છે કે એક વખત એ નગર વનની અંદર જાશે શિકાર ખેલવા માટે અને કોઈ બ્રાહ્મણનું અપમાન કરશે. બ્રાહ્મણનું અપમાન કરશે પણ શ્રાપ એનો પુત્ર આપશે અને એનો પુત્ર શ્રાપ આપશે અને એ શ્રાપના માધ્યમથી એ પરીક્ષિતનો મોક્ષ થશે. એટલું ભવિષ્ય કથન કરી અને પછી બ્રાહ્મણો ત્યાંથી રજા લે છે. કહે છે કે એનાથી જ આખે આખું ભાગવતજીની રચના થઈ. ઘણા બધા સમય થઈ ગયા પછી યુધિષ્ઠિરના મનની અંદર એવો વિચાર કર્યો કે હું અર્જુનને મોકલું કે દ્વારકા જાય અને દ્વારકા જઈ અને બધાના કુશળ મંગળ પૂછીને આવે. યુધિષ્ઠિર મહારાજે અર્જુનને મોકલ્યા. અર્જુન ગયા. ઘણા બધા મહિનાઓ થઈ ગયા, 6-7 મહિનાઓ થઈ ગયા. અર્જુન પાછા ન આવ્યા અને આ બાજુ યુધિષ્ઠિર મહારાજના રાજ્યની અંદર અપશુકનો થવા લાગ્યા. જ્યારે રાજાઓને મોટા મોટા મહાત્માઓને પણ અપશુકન થાય ત્યારે એ લોકો સમજી જતા હોય છે કે સૃષ્ટિની અંદર કંઈક ન થવાનું થવું જોઈએ જેથી કરીને અપશુકન થાય છે. થોડાક અપશુકન આપણે જોઈએ, જાજા બધા લખ્યા છે પણ જોવા નથી, કારણ કે જે બોલીએ જે વિચારીએ એ આપણી સામે આવે. કહ્યું છે કે શિયાળિયાઓ રાત્રે બહુ મોટા મોટા અવાજ કરે છે, ગાયો વગેરે સારા દૂધ નથી આપતી, પશુઓ મારાથી ડાબેથી જાય છે. પશુઓ બધા ડાબી બાજુથી જાય તો એ સારું ન કહેવાય. એવું હોય તો આપણે ઓલી બાજુ વયું જવું જોઈએ. તો એવા અપશુકન થાય છે. લખ્યું છે કે ઘોડા વગેરે પશુ વાહન પશુ મને રડતા દેખાય છે સ્વપ્નની અંદર. મૃત્યુના દૂત જાણે ચીબરી, ઘુવડ અને એનો વિરોધી કાગડો રાત્રે કર્ણ કઠોર કરતા હોય, કર્ણ કઠોર શબ્દ બોલતા હોય એવું મને લાગે છે. યુધિષ્ઠિર પોતે કહે છે કે દિશાઓ જાણે ધૂંધળી થઈ ગઈ હોય એવું લાગે છે. સૂર્ય અને ચંદ્રમાની ગતિઓ વિપરીત હોય એવું લાગે છે. આંખની અંદર મોટા મોટા કુંડાળા હોય એવું લાગે છે. મોટા મોટા મહાન પહાડો જાણે પૃથ્વીને કંપાવી દેતા હોય એવું લાગે છે. જાણે ઓલા ભૂંડાઓ હોય એ પણ વિચિત્ર વિચિત્ર પ્રકારના અવાજ કરતા હોય એવું લાગે છે. હે સજ્જનો, મને એવું લાગે છે કે જાણે શરીરને છેદનારી અને ધૂળના વરસાદથી અંધકાર ફેલાવતી આંધી ફેલાતી હોય એવું લાગે છે. મોટા મોટા વાવાઝોડાઓ આવતા હોય એવું લાગે છે.
જાણે સૂર્યનું તેજ આછું પડી ગયું હોય. ઘણા બધા સમય થઈ ગયા મેં સૂર્યને નથી જોયો, ઘણા બધા સમય થઈ ગયા મને ચંદ્ર નથી દેખાતો. વાછરડા દૂધ નથી પીતા. દેવતાઓની મૂર્તિની સામે ઊભું છું તો જાણે દેવતાઓની મૂર્તિ રડતી હોય એવું લાગે છે. ગાયોને જ્યારે જ્યારે ચારણ આપવા જાઉં છું ત્યારે ગાય રોતી હોય એવું લાગે છે. મોટા મોટા ઉત્પાતો થતા હોય એવું મને લાગે છે. હે સાધુ સંતો, નિશ્ચિતપણે કંઈક અમંગળ થવું જોઈએ. મેં મોકલેલો અર્જુન હજી પાછો નથી આવ્યો દ્વારકાથી, તો કોઈ ખબર અંતર પૂછો કે શું થયું હશે. એવા જ્યાં વિચાર કરે છે, અમંગળની જ્યાં સજ્જનોને વાત કરે છે, ત્યાં જ અર્જુન રોતી રોતી આંખે આવે છે. મસ્તક નમેલું છે. લાટની જે લાલીમા છે, લાલીમા લુપ્ત થઈ ગઈ છે. અર્જુનના જે શસ્ત્રો છે, શસ્ત્રોની પાસે નથી. અને અર્જુન જાણે રોતો હોય, હિપકે ચડી ગયો હોય, ગભરાઈ ગયો હોય, નિરાશ થઈ ગયો હોય, હતાશ થઈ ગયો હોય એવો એને લાગે છે. યુધિષ્ઠિર એને પૂછે છે કે હે ભાઈ, મેં તને દ્વારકા મોકલેલો હતો ત્યાં કુશળ મંગળ પૂછવા માટે, તો ત્યાં બધા બરોબર તો છે ને? ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા અને પોતાની કથા દ્વારા બધાને સંતોષ તો આપે છે ને? ક્યાંય એવું તો નથી થયું ને કે કોઈ બ્રાહ્મણો તારી પાસે માગવા આવ્યા હોય અને હે ભાઈ તું દઈ ન શક્યો હોય? કોઈ ભિખારી તારી પાસે માગવા આવ્યું હોય અને તું ન આપી શક્યો હોય, એવું તો નથી થયું ને? હે અર્જુન, એવું તે વળી શું થઈ ગયું કે તારા મનની અંદર એટલી બધી ગ્લાની છે? તું થોડો સમય ત્યાં રોકાયો, એમાં તે શું શું કર્યું? ત્યાં બધા કુશળ મંગળ છે, એ બધું મને જણાવ. વસુદેવ ને દેવકી બધા બરોબર છે? જ્યાં આવી બધી ચર્ચાઓ કરે છે ત્યાં બહુ બધી ચર્ચા સાંભળી અને અર્જુન ખૂબ જ રોવે છે. ત્યારે યુધિષ્ઠિર આગ્રહપૂર્વક પૂછે છે. ત્યારે અર્જુન કહે છે કે હે ભાઈ, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. હે ભાઈ યુધિષ્ઠિર, ક્યારેય ન થાય એવું થઈ ગયું. યુધિષ્ઠિર પૂછે છે શું થયું? ત્યારે અર્જુન કહે છે કે હે ભાઈ, તમે સાક્ષાત ધર્મના મૂર્તિમંદ સ્વરૂપ છો. હું તમને શું જણાવું? જેના થકી આપણે આ રાજ્ય ભોગવી રહ્યા છે, જેના થકી આપણે ચળાચળ સૃષ્ટિની અંદર એક છત્રપતિ રાજા કહેવાઈએ છીએ, એ પરબ્રહ્મ પરમાત્મા આજે આ ધરા ઉપર નથી રહ્યા. એટલું જ્યાં સાંભળે છે ત્યાં તો યુધિષ્ઠિરને ખૂબ જ અફસોસ થાય છે, ખૂબ જ શોક થાય છે, ખૂબ જ ગ્લાનિ થાય છે કે એવું તે વળી શું થઈ ગયું. ત્યારે અર્જુન વિસ્તારથી વાત કરે છે કે હે ભાઈ, યદુવંશનો વિનાશ થઈ ગયો. યદુવંશની અંદર હવે કોઈ બચ્યું નથી. ભગવાનને એવું લાગ્યું કે આ મારા વંશની અંદર જે રાજાઓ થાય છે એ વિપરીત આચરણ કરનારા છે, એટલે ભગવાનને પોતે જ બ્રાહ્મણોના શ્રાપ દ્વારા એ બધાને એકબીજાને અંદરો અંદર વેર કરાવડાવ્યો અને બધા અંદરો અંદર કપાઈ અને મરી ગયા. અંતે પરબ્રહ્મ પરમાત્માએ પણ પોતાનો રસ્તો શોધી લીધો અને જ્યાંથી આવ્યા હતા તે જ સ્વધામ ગમન થઈ ગયા. જ્યારે આ વાત સાંભળી ત્યારે યુધિષ્ઠિરના આંખની અંદરથી આંસુ રોકાતા નથી અને બધા જ લોકો એક ભગવાનનું નામનો આશ્રય લઈ અને પોતાનું જીવન જીવે છે. વિચાર કરે છે કે હવે ભગવાનનું નામ, ભગવાનની જે યાદ હતી, જે યુદ્ધની અંદર શંખનાદ કરેલો હતો, જે યુદ્ધની અંદર ભગવાને આપણને માર્ગદર્શન આપ્યું હતું, એ બધું જ હવે આપણી પાસે છે. ભગવાન તો હવે સદેહ શરીરથી આપણી પાસે રહ્યા નથી. કહે છે યુધિષ્ઠિર કે આ જે કંઈ ભગવાને મને આપ્યું છે એ બધું ભગવાન હતા તો સરસ લાગતું હતું, મને ગમતું હતું, મને એમ થતું હતું કે હું આ સૃષ્ટિની અંદર રાજ્ય કરું, પણ હવે તો ભગવાન છે નહીં, મારે શું કરવું જોઈએ? વિદુરજીને વગેરે વગેરે લોકોને પૂછે છે. બધા લોકો એક મત થઈને વિચાર કરે છે કે હવે આપણે વાનપ્રસ્થ થઈ સંન્યાસ આશ્રમ લઈ અને પછી ભગવાનનું નામ લેવું જોઈએ અને વનની અંદર જઈ અને ભગવાનનું કીર્તન કરવું જોઈએ. આ સંસારની અંદર કોઈ સાર નથી રહ્યો. બધા આવી રીતના વિચાર કરી અને પહેલા તો વિદુરજી જાય છે, ગાંધારીને એ લોકોને બધાને મોકલે છે.
પાંડવ સહિત બધા લોકો બદ્રિકાશ્રમની અંદર જાય છે અને કહેવાય છે કે ત્યાંથી સદેહ સ્વર્ગની અંદર જાય છે અને ભગવાનને લીલાનું અહીંયાથી સમેટી લીધું છે એવું બધું માને છે. આ બાજુ બીજા અધ્યાયની અંદર કથા આવે છે કે જ્યારે યુધિષ્ઠિર રાજા બધું જ સંકેલી અને એમનો જે પૌત્ર એના કુળની અંદર જે આવે છે એ બધાને રાજપાઠ આપતા જાય છે. એ રાજપાઠ આપતા આપતા હવે પરીક્ષિતની પાસે આવે છે. પરીક્ષિતની પાસે જ્યારે રાજપાઠ આવે છે, ધીરે ધીરે પરીક્ષિત ખૂબ જ મોટો થઈ ગયો અને એક વખત એ પરીક્ષિત યુદ્ધની અંદરથી જે સંપત્તિ મળેલી હતી એ સંપત્તિ એક જગ્યાએ કોઠારમાં રાખેલી હતી. એનો જે ખજાનો હોય એ ખજાનાની અંદર સંપત્તિ રાખેલી હતી. આ બાજુ પરીક્ષિતને વિચાર કર્યો કે યુદ્ધની અંદર અમે જે કંઈ જીત્યા છે એ બધું દ્રવ્ય અહીંયા પડ્યું છે, એમાંથી એક સરસ મજાનો મુગટ ઉઠાવે છે, મુગટ માથાની અંદર પહેરે છે અને પરીક્ષિત છે એ પોતાના ઘોડાને લઈ અને વનની અંદર પ્રયાણ કરે છે. ઘણા બધા પશુઓનો સંહાર કરે છે, શિકાર કરે છે અને જ્યારે એને ભૂખ અને તરસ લાગે છે ત્યારે દૂરથી જોવે છે કે વન દેખાય છે. એ વનની અંદર પ્રવેશ કરી અને જોવે છે જાણે એક કુટીર હોય, એક આશ્રમ હોય એવો નજર પડે છે. પરીક્ષિત એ આશ્રમની અંદર કુટીરમાં જાય છે. કોઈ એક સિદ્ધ પુરુષ, કોઈ સાધુ, કોઈ સંન્યાસી, જાણે કોઈ બ્રહ્મ દેવતા પોતાની ધ્યાનની અંદર લીન હોય એવું એને લાગે છે. પણ ઓલો જે મુગુટ પહેર્યો હતો એ મુગુટ સોનાનો હતો અને સોનાની અંદર કળિયુગનો વાસ હતો. એ કેવું સોનું? તો કે જે છીનવી લીધેલું હોય, તમને નથી ખબર અને તમારી પાસેથી બીજો કોઈ ચોરી કરીને વયો જાય તો એની અંદર કળિયુગ આવે. બાકી આપણે આપણી પરસેવાની કમાણીથી ગામમાંથી લીધું હોય ને તો કળિયુગ ન આવે. એટલે કંઈ આપણે ઉપાધિ ન કરવી. એ મુગુટ પહેરેલો હતો એ છીનવેલો હતો કારણ કે એ યુદ્ધની અંદર જીતાયેલો હતો, કળિયુગનો વાસ હતો. વિચાર કર્યો કે ભાઈ આ કોઈ સાધુ સંન્યાસી લાગે છે પણ આ કોઈ ખરેખર એવું કોઈ છે નહીં, આ તો પાખંડી છે કોક, આ તો એવો ધૂર્ત છે કે જાણે મને જોઈ અને ધ્યાનમાં બેસી ગયો. આને એનું ફળ દેવું જ જોશે એમ એની અંદર રાજવી તત્વ આવી ગયું, રાજસી તત્વ. મને આગતા સહગતા નથી કરતા, મને પાણીનું પણ નથી પૂછતા એવો વિચાર કરી અને પરીક્ષિત મહારાજે શું કર્યું કે ત્યાં એક મરેલો સાપ હતો, એ સાપ મરેલો હતો એને ઉપાડી અને એ જે કોઈ સાધુ હતા, જે કોઈ સંન્યાસી હતા એના ગળાની અંદર પહેરાવી દીધો અને પરીક્ષિત તો ત્યાંથી પાછા પોતાના મહેલ તરફ વયા ગયા. આ બાજુ સમીક ઋષિ, શૃંગી ઋષિ એની કથા છે. જ્યારે એને ખ્યાલ આવે છે એના દીકરાને એટલે કે એના પુત્રને ખબર પડે છે કે મારા પિતાના ગળાની અંદર કોઈ મરેલો સાપ પહેરાવી દીધો છે, ત્યારે એ ઋષિનો પુત્ર હાથની અંદર અંજલિ લઈ અને શ્રાપ આપી દે છે કે જે કોઈ વ્યક્તિએ મારા પિતાના ગળાની અંદર મરેલો સાપ પહેરાવી દીધો છે એ વ્યક્તિને હું શાપ આપું છું કે આજથી 7મે દહાડે એટલે કે 7મે દિવસે તક્ષક નાગ આવી અને એને કરડજો. એવી રીતના બોલી અને પાણીને છાંટી દે છે. જ્યારે પોતાના ધ્યાનમાંથી આ ઋષિ ઊભા થાય છે, ઋષિને ખબર પડે છે, ત્યારે ઋષિ એના દીકરાને સમજાવે છે કે અરે દીકરા, તે તો અઘો કામ કરી દીધું. આવું કામ ત્યારે ક્યારેય ન કરવું જોઈએ. કારણ કે રાજા તો રાજા હોય છે, રાજા વિષ્ણુનું સ્વરૂપ હોય છે, એને કોઈથી થોડો શ્રાપ અપાય. હવે શ્રાપ તો ક્યારેય વિફળ નથી જવાનો. એક કામ કરો, તમારા બધા મિત્રો અને સજ્જનો ભેગા થઈ અને રાજાને કહેવા જાઓ કે તમે આવો શ્રાપ આપેલો છે એટલે હવે તમારે જે કંઈ કરવું હોય એ કરી લ્યો. ત્યારે બધા લોકો ભેગા થઈ અને રાજાની પાસે જાય છે અને રાજાને કહે છે. રાજા એવા જ સમયે પોતાનો મુગુટ ઉતારીને મૂકે છે. રાજાને બધું જ ભાન આવે છે. અરે મેં તો આ શું કરી મૂક્યું? એ ઓલા ઋષિ તપ કરતા હતા અને મેં ક્રોધાગ્નિની અંદર આવું કાર્ય કરી દીધું. એને અફસોસ થાય છે. એના પ્રાયશ્ચિત માટે રાજા પોતે વિચારે છે, એવું આમાં લખ્યું છે. ઓલા ઋષિના પુત્ર તો પછી આવ્યા, પહેલેથી જ રાજાએ વિચારી લીધું, હે ભગવાન, મારા આ કૃત્યથી મને એકદમ મોટામાં મોટી સજા થવી જોઈએ એવું હું મારા મનથી સંકલ્પ કરું છું. જે સજ્જનો છે, જે સાધુ પુરુષો છે એ એવું જ કરે. એનાથી ક્યારેય અજાણતા પણ કોઈ પાપ થઈ ગયું હોય તો ભગવાનની પાસે માફી માગે. બસ એવી જ રીતના પરીક્ષિતે માફી માંગી કે હે પ્રભુ, મારાથી એવું અઘોર કૃત્ય થઈ ગયું છે તો એના બદલામાં મને કોઈ બહુ મોટામાં મોટી સજા આપજો.
એવું જ્યાં બોલે છે ત્યાં જ ઓલા ઋષિપુત્ર વગેરે ત્યાં આવે છે. પરીક્ષિતને કહે છે કે ભાઈ રાજા, તમે આવું કાર્ય કર્યું એટલા માટે તમને દંડ થયો છે અને તમને આજથી 7મે દિવસે તક્ષક નાગ આવીને કરડશે. હવે જે કંઈ તમારે કરવું હોય એ તમે કરી લો. રાજાને ખબર પડી જાય છે કે હવે તો મારું મૃત્યુ છે. એક દિવસ રાજા પોતાના ઘોડાને લઈ અને વિચરણ કરતા હોય છે તો જોવે છે કે ગાય છે એને એક જ પગ છે, 3 પગ નથી. બળદ છે એ એને ધમકાવે છે. આવી બધી જ્યાં વિચિત્ર લીલાઓ જોવે છે ત્યારે એની પાસે જાય છે ને પૂછે છે કે ભાઈ તમે કોણ છો? ત્યારે ઓલી ગાય કહે છે કે હું પૃથ્વીના સ્વરૂપમાં છું. હે રાજન, તમે મારી રક્ષા કરો. આ કળિયુગ અત્યારે આવ્યો છે. સત્ય, દયા, ધર્મ, શૌચ આ બધાની અંદરથી અત્યારે કંઈ વધ્યું નથી, કંઈ બચ્યું નથી. માટે કરી અને મારા 3 જ પગ છે, તમે મારો કંઈક ઉદ્ધાર કરો. રાજા વિચાર કરે છે કે આ કળિયુગનું કંઈક કરવું જોશે. રાજા પોતાના હાથની અંદર ઉઘાડું ખડગ લે છે અને કળિયુગને મારવા જાય છે. ત્યાં કળિયુગ કહે છે કે હે રાજન, તમે મને મારી ન શકો, કારણ કે જ્યારે સતયુગ પૂરો થાય ત્યારે દ્વાપર અને ત્રેતા અને કળિયુગ આવી રીતના પરંપરાગત ભગવાને જે વ્યવસ્થા કરી છે એ પ્રમાણે હું આવેલો છું. તમે મને મારી ન શકો. કૃપા કરી હું અને તમારા શરણે આવેલો છું, તમે મારી રક્ષા કરો. એ સમયે રાજાઓનો એવો ધર્મ હતો કે ગમે એવું પાપ કર્યું હોય પણ શરણે આવી જાય ને તો એને એ થોડોક દંડ ઓછો કરી નાખે. જો પ્રતિજ્ઞા કરી હોય કે એને મારી જ નાખવો છે પણ એ ઓચિંતાનો સીધો શરણે આવી જાય તો રાજાની અંદર દયા ભાવના જાય. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષત્રિયોની અંદર આ સૂક્તિ છે કે ક્ષમા છે ને એ ક્ષત્રિયો માટે એટલે કે વીર યોદ્ધાઓ માટે એની ભૂષણ છે, એની આભા અને એની પ્રભા છે. એટલા માટે પરીક્ષિતે એને મારી ન નાખ્યો. જે ભક્તિદેવીએ પ્રશ્ન પૂછ્યો તો એ અત્યારે આવ્યો. પરીક્ષિત એને મારી ન નાખ્યો પણ એને રહેવા માટેના 4 સ્થાન આપ્યા કે ભાઈ જ્યાં અસત્ય હોય, જ્યાં વ્યભિચાર થતો હોય, કોઈ એવા વિપરીત સ્થાન હોય અને જ્યાં અપ્રામાણિક વસ્તુ હોય, આ બધી જગ્યાએ તું રહેજ. પરીક્ષિતે જ્યારે આવું કીધું ત્યારે કળિયુગે કીધું કે હે મહારાજ, મારો પરિવાર બહુ મોટો છે, તો કૃપા કરી અને તમે મને કંઈક એવું હજી એકાદું સ્થાન આપી દો જેથી કરી અને હું મારા વંશ વેલાને એની અંદર રાખી શકું. પરીક્ષિત મહારાજે અંતે કીધું કે સોનાની અંદર તારો નિવાસ રહેશે. કેવું સોનું? કે જે હરાયેલું હોય, અપ્રામાણિકતાથી લીધેલી સંપત્તિ હોય ને એની અંદર તારો નિવાસ રહેશે. એટલે અપ્રામાણિકતાથી જો આપણે પૈસા કમાઈએ તો એનાથી ડબલ વયા જાય. જેમ ગાયનું છાણ જમીનની અંદર હોય અને એ ગાયના છાણને ઉપાડીએ તો હારે હારે માટી પણ આવે, ઓલી ધૂળ પણ આવે. એવી રીતના આપણે અનીતિથી 500 રૂપિયા કમાણા હોય તો 1500 રૂપિયા જાય. ક્યાં જાય? તો આપણને જ્યાં ન ગમતું હોય ત્યાં જાય. એટલે એવું લખ્યું છે કે જ્યાં અપ્રામાણિક વસ્તુઓ હોય એમાં કળિયુગનો નિત્ય નિવાસ. જ્યારે પરીક્ષિતને ખબર પડી કે મારું મૃત્યુ નજીક છે ત્યારે અન્નસન્ન એટલે કે અન્ન પણ છોડી દીધું, બધું જ ત્યાગ કરી દીધો. ક્ષણવારની અંદર પરીક્ષિત રાજામાંથી જાણે રંક હોય એવો વેશ ધારણ કરી અને ગંગાના કિનારે આવી ગયા. ગંગાના કિનારે જે કોઈ સાધુ સંતો મળે એ બધા જ સાધુ સંતોને પૂછે કે ભાઈ મારું આજથી 7મે દિવસે મૃત્યુ છે, તમે કોઈ ઉપાય જાણતા હોય તો તમે મને જણાવો. બધા લોકોને પરીક્ષિત પૂછે પણ કોઈ લોકો જવાબ ન આપી શકે. હતા તો મોટા મોટા સંત પણ કોઈ જવાબ નતા આપી શકતા. કારણ કે પરીક્ષિત મહારાજે જે ત્યાગ કર્યો હતો ને એવો ત્યાગ કોઈ નતા કરી શકતા. એને અન્ન પણ છોડી દીધું હતું, એની પાસે જે કંઈ હતું એ બધું જ છોડી દેતું. એટલા માટે એટલો બધો ત્યાગ કોઈનો હતો નહીં એટલે કોઈ જવાબ ન આપી શક્યા. અને પછી પરબ્રહ્મ પરમાત્માની કૃપા દ્રષ્ટિ થઈ અને એ ગંગાના કિનારે
સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ એવા ભગવાન શુકદેવજી મહારાજ ત્યાં આવે છે. બધા જ લોકો સાધુ સંતો ઊભા થઈ જાય છે, ઊંચું આસન આપે છે. બધા જ લોકો એમને લાકડી પડે એવી રીતના પડી અને દંડવત પ્રણામ કરે છે. આપણે પણ પ્રણામ કરીએ. બોલીએ શ્રી શુકદેવજી મહારાજ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંથી સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજનો જે કોઈ સત્સંગ છે, કથા અને લીલાની જે વાત છે એ બધી અહીંથી ચાલુ થાય છે. કહે છે કે પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજનું યથાયોગ્ય વિધિપૂર્વક સ્વાગત અભિવાદન કરે છે. સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, જેનું જીવન ઓછું હોય, જે 7 જ દિવસમાં મૃત્યુ થવાના હોય, એના માટે શું કરવું જોઈએ? ત્યારે પરીક્ષિત મહારાજ એમને સરસ મજાનો જવાબ આપે છે કે ભગવાનનું નામ કીર્તન કરવું જોઈએ. જેટલું બની શકે એટલું ભગવાનનું નામ લેવું જોઈએ. આપણા સાધુ સંતો તો એમ કહે છે કે રામ ભગવાનનું નામ એક વખત લઈએ ને આપણે રામ એટલે એક વખત વિષ્ણુ સહસ્ત્રનું ફળ આપણને મળે. એટલું બધું નામ ઉદાર છે અને એટલું બધું નામ પ્રભાવી છે. તો પછી પાછું આગળ એમ કહે છે કે ભગવાન કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ હતા. તો એમાં આગળ એમ કહે છે પુરાણોમાં કે જેમ રામ એમ બોલી અને એક વખત વિષ્ણુ સહસ્ત્રનું પુણ્યનું ફળ મળે, એવી જ રીતના જો આપણે કૃષ્ણ એમ બોલીએ તો 100 વખત વિષ્ણુ સહસ્ત્રનું પુણ્યનું ફળ મળે. તો આપણે તો આજના દિવસમાં ઘણી બધી વાર બોલ્યા અને આવનારા દિવસમાં કેટલી બધી વાર બોલવાના છે. એ જ ઉપદેશ શુકદેવજી મહારાજે પરીક્ષિતને કીધો કે ભગવાનનું નામ કીર્તન કરો તો જ તમારો મોક્ષ થાય અને તો જ તમને આ જીવમાંથી અભય પદ મળે. આગળની કથામાં કહે છે કે હે પરીક્ષિત સાંભળો, ભગવાનની કથાના 10 લક્ષણો છે. ભાગવતજીના 10 લક્ષણો છે. કયા કયા છે? તો કહે છે કે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રયમ. સર્ગ કોને કહેવાય? તો લખ્યું છે કે જે 5 મહાભૂતો, 5 ઇન્દ્રિયો, તન્માત્રાઓ, મહત્તત્વ, આની જે ઉત્પત્તિ થાય છે એને સર્ગ કહેવાય છે. વિસર્ગ કોને કહેવાય? તો લખ્યું છે કે જે વિરાટ પુરુષથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજી છે, વિભિન્ન જડ ચેતન સૃષ્ટિઓનું નિર્માણ કરે છે, તેનું જ નામ વિસર્ગ છે. આવી રીતના ભાગવતના 10 લક્ષણોના નામ કીધા. એ નામ કીધા પછી એ બધા જ લક્ષણો ત્રીજા સ્કંદથી આગળ જેમ કે સર્ગ છે, વિસર્ગ છે, ઈશાનું કથા છે, મુક્તિ છે, આશ્રય છે, એ બધા જ ક્રમથી આપણે જોશું. ઉદ્ધવ અને વિદુરનો મેળાપ થયો. શ્રી શુક ઉવાચ એવમેતત્ પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્વા વનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમોદ્ધિમા. શ્રી શુકદેવજી કહે છે કે હે પરીક્ષિત, જે વાત તમે પૂછી તે મેં તમને અગાઉ પોતાના સુખ સમૃદ્ધિ પૂર્ણ ઘરનો ત્યાગ કરી અને વનમાં ગયેલા વિદુરજીએ ભગવાન મૈત્રેયજીને પૂછી હતી એ મેં તમને કહી. જ્યારે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને ગયા હતા ત્યારે તેઓ દુર્યોધનના મહાલયો છોડીને તે જ વિદુરના ઘરે ભાજી ખાવા અને એવા ભક્તોના ઘરે ગયા હતા. પોતાના જ સમજીને વણ બોલાવીએ પણ એ ભગવાન ગયા હતા. માટે કરી અને હે પરીક્ષિત, એ ભગવાન એટલા દયાળુ છે. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, મને એ બતાવો કે ભગવાન મૈત્રેયજી અને વિદુરજીનો મેળાપ ક્યાં થયો અને ક્યારે થયો? પવિત્રાત્મા વિદુરજીએ મહાત્મા મૈત્રેયજીને કોઈ સાધારણ પ્રશ્ન તો નહીં જ પૂછ્યો હોય, કારણ કે મૈત્રેયજી જેવા સાધુ શિરોમણી અભિનંદનપૂર્વક ઉત્તર આપી અને તે પ્રશ્નનો મહિમા કર્યો હતો. માટે કરી અને તમે મને એ બધું વિસ્તારથી કહો. સૂતજી કહે છે રાજા પરીક્ષિતના આમ પૂછવાથી સર્વજ્ઞ શુકદેવજી અત્યંત પ્રસન્ન થઈને કહ્યું. શુકદેવજી કહેવા લાગ્યા કે હે પરીક્ષિત,
આ તે દિવસની વાત છે જ્યારે અંધ રાજા ધૃતરાષ્ટ્રે પોતાના દુષ્ટ પુત્રોનું અન્યાયપૂર્વક પાલન પોષણ કરતા રહીને પોતાના નાના ભાઈ પાંડવોના અનાથ પુત્રોને લાક્ષા ભવનમાં મોકલીને આગ ચંપાવી દીધી હતી. જ્યારે અંદરોનો વિખવાદ હતો એવા સમયે પણ ભગવાને દિશા સૂચન કર્યું હતું ત્યારની વાત છે. કહે છે કે વિદુરજી તીર્થોની અંદર ફરતા ફરતા જ્યારે પાછા હસ્તિનાપુર આવે છે, ગાંધારીને બધાને મળે છે, ત્યારે જોવે છે કે ભગવાનની કેવી કેવી લીલાઓ છે. હું જ્યારે તીર્થોમાં ગયો ત્યારે ભગવાને શું શું કર્યું એ બધું વિદુર જોવે છે. અને ન્યા રહેનારા જે કોઈ હતા એ બધાને એક એવો ઉપદેશ આપે છે કે આપણે હવે ભગવાનનું ભજન કરવું જોઈએ, અહીંયા ન રહેવું જોઈએ. દુર્યોધનને વગેરે બધાને કહે છે કે જ્યારે આપણે રાજ્ય જોતું હતું ત્યારે આપણે એમની સાથે યુદ્ધ કર્યું. એક વખત આપણે જ એવું કહેનારા કે 100ના અગ્રભાગ જેટલી પણ જગ્યા અમે તમને નહીં આપીએ. હવે જ્યારે શરમ અને લજ્જાથી માથું નમાવી અને જ્યારે આપણી બધી જ તાકાત ખતમ થઈ ગઈ ને ત્યારે આપણે દેવું પડ્યું અને એ લોકો જ્યારે આ રાજ્યનું પરિવહન કરે છે ત્યારે હવે આપણે અહીંયા કૂતરાઓની જેમ ન રહેવું જોઈએ. જેમ કૂતરાને બટકું રોટલાનો ઘા કરે એવી રીતના અહીંયા તમારું આગતા સ્વાગતા કરવામાં આવે છે ને તમે રહ્યો છો તો એમ ન રહેવું જોઈએ. આપણે બધાએ હવે તીર્થોમાં જવું જોઈએ. જ્યારે વિદુરજી આવું બધું સમજાવ્યું અને પોતે પણ ફરી વખત તીર્થમાં ગયા ત્યારે ન્યા તીર્થની અંદર એ મૈત્રેયજીને મળ્યા હતા. કહે છે પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે મૈત્રેયજીને આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું કે ભાગવત ધર્મ શું છે? કહે છે કે જ્યારે પ્રભાસ તીર્થની અંદર બ્રાહ્મણોના શ્રાપ દ્વારા યદુવંશનો વિનાશ થઈ ગયો, ભગવાને પોતાની માયા સંકેલી લીધી અને પ્રભાસ પાટણથી આગળ જ્યારે એ પીપળાના પાનની નીચે, પીપળાના વૃક્ષની નીચે જ્યારે ભગવાન બિરાજમાન હતા, જમણા પગની ઉપર ડાબો પગ રાખી અને જ્યારે આમ આરામની અંદર સૂતા હતા એવા સમયે જરા નામના પારધીએ જ્યારે ઓલું લોખંડના એક કટકાથી પોતાનું બાણ વિંધીને માર્યું અને ભગવાનનું જ્યારે જવાનો સમય થયો એવા સમયે મૈત્રેયજી ત્યાં હતા અને ભગવાને સંપૂર્ણ ભાગવતનું જે કોઈ ધર્મ છે, ભાગવતનું જે કંઈ કથન છે બધું જ મૈત્રેયજીને કીધેલું હતું. અને મૈત્રેયજીને એવું પણ કીધેલું હતું કે હવે તમે બદ્રિકાશ્રમમાં જાઓ અને વિદુરજી તમને મળશે ત્યારે વિદુરજીને તમે આ બધી કથાઓનું, આ બધી લીલાનું ચરિત્ર કહેજો. આગળના અધ્યાયમાં ઉદ્ધવની વિદાય થઈ, મૈત્રેયજી પાસે એ ગયા અને મૈત્રેયજીની પાસે બદ્રિકા આશ્રમની અંદર ભગવાનની જે કોઈ કથાઓ હતી, ભગવાનની જે કોઈ લીલાઓ હતી એમનું વર્ણન કર્યું. કહે છે કે ભાઈ ભગવાનના કથાની અંદર સૌથી પહેલો વહેલો સનક સનંદન સનાતનનો ભગવાનનો અવતાર થયો, બીજો અવતાર ભગવાન વરાહનો થયો. તો એ કેવી રીતના થયો? પરીક્ષિત પ્રશ્ન પૂછે છે. ત્યારે શુકદેવજી મહારાજ જવાબ આપે છે કે જ્યારે બ્રહ્માની ઉત્પત્તિ થઈ, બ્રહ્માને એવો વિચાર આવ્યો કે મારે સૃષ્ટિની સર્જન કરવું છે. બ્રહ્માના નાભી કમળની અંદરથી જ્યારે એવો પ્રેરણા થઈ અને બ્રહ્મા સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે ત્યારે પૃથ્વીની અંદર ક્યાં રહેવું જોઈએ? જ્યારે હું સૃષ્ટિની ઉત્પત્તિ કરું તો એ બધા પ્રાણીઓને હું રાખીશ ક્યાં? જ્યારે એવો વિચાર કર્યો ત્યારે પૃથ્વી એને યાદ આવી. જ્યારે બ્રહ્માજીએ પૃથ્વીને યાદ કરી ત્યારે પૃથ્વી બ્રહ્માની પાસે રોતી રોતી આવી અને કીધું, હે પરબ્રહ્મ પરમાત્મા, મને તો કોઈ રાક્ષસ ચોરી કરી અને સમુદ્રના રસાતલની અંદર લઈ ગયો છે, કૃપા કરી અને તમે મારો ઉદ્ધાર કરો. જ્યારે બ્રહ્માએ આવી સ્તુતિ ભગવાનની પાસે કરી ત્યારે ભગવાને કીધું કે હે બ્રહ્માજી, તમે ઉપાધિ ન કરો, મારો બીજો જન્મ વરાહ તરીકે થશે અને હું એ પૃથ્વીનો ઉદ્ધાર કરીશ. એ જન્મ થયો. બ્રહ્માજી તપ કરતા હતા. બ્રહ્માજીના નાકની અંદરથી એક નાનકડા જીવની ઉત્પત્તિ થઈ અને એ બીજું કોઈ નહીં, વરાહ ભગવાન હતા અને વરાહ ભગવાનને પૃથ્વીની રક્ષા કરી. બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય. કહ્યું છે કે પૃથ્વીની પ્રાર્થનાથી વરાહ ભગવાન વિચાર કરે છે કે પૃથ્વીને હું બચાવું. રસાતલની અંદર જાય છે. પૃથ્વીને પોતાના અગ્રભાગની અંદર ધારણ કરીને જ્યારે આવતા હોય છે ત્યારે હિરણ્યાક્ષ નામનો રાક્ષસ ભગવાનની સાથે યુદ્ધ કરે છે. કારણ કે યુદ્ધની ઈચ્છાથી આવ્યો હતો. એ રાક્ષસ યુદ્ધની ઈચ્છાથી આવ્યો હતો. એ રાક્ષસે એક વખત
એવું મનની અંદર સંકલ્પ કરેલો કે મારી સાથે કોઈ યુદ્ધ કરે એવું જ્યારે માગતો હતો ત્યારે કોઈ એને એવું કીધું હતું કે તું પૃથ્વીને લઈને જજે અને ભગવાન તારી ઈચ્છાને પરિપૂર્ણ કરશે. એટલા માટે ભગવાને અવતાર લીધો, હિરણ્યાક્ષની સાથે અતિશય ભીષણ યુદ્ધ કર્યું અને હિરણ્યાક્ષનો ત્યાં મોક્ષ કર્યો અને ભગવાન એ પૃથ્વીને બારોબાર લઈને આવ્યા. ફરી વખત આપણે બોલીએ ભગવાન શ્રી વરાહ ભગવાન કહે છે કે બ્રહ્માજીની ઉત્પત્તિનું અહીં સંક્ષિપ્ત વર્ણન છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. આવા જે ભગવાન છે શાંત સૈયા ઉપર સૂતેલા છે સમુદ્રની અંદર, એના નાભી કમળની અંદરથી એક કમળ ઉત્પન્ન થાય છે, એમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થાય છે. બ્રહ્માને મનની અંદર વિચાર થાય છે કે મારે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે કરવી જોઈએ, તો તપ નામનો અવાજ આવે છે. બ્રહ્માજી મનથી વિચાર કરે છે કે મને કોઈ તપ કરવાનું કહે છે. બ્રહ્માજી ખૂબ જ અઘરું એવું તપ કરે છે. ભગવાન આકાશની અંદર એને દર્શન આપે છે અને કહે છે કે બ્રહ્માજી તમારા દ્વારા સૃષ્ટિની રચના થશે. બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનનું જે કોઈ વર્ણન છે બધું જ વર્ણન ભગવાનની સ્તુતિમાં આવે છે અને બ્રહ્માજી એ વર્ણન કરે છે. જ્યારે ભગવાન આવું કહી અને અંતર્ધ્યાન થયા ત્યારે બ્રહ્માજીના બંને ભાગોથી, એક ભાગથી પુરુષ અને એક બાજુથી સ્ત્રીની ઉત્પત્તિ થઈ. કહેવાય છે કે મનુ અને શત્રુપા હતા. એ બ્રહ્માના જ પુત્ર હતા. મનુ અને શત્રુપા બંને લોકો બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે હે બ્રહ્માજી, અમારે શું કરવાનું છે? ત્યારે બ્રહ્માજી એને કહે છે કે ભગવાનની એવી આજ્ઞા છે કે આપણે સૃષ્ટિનો વિસ્તાર કરવાનો છે, એટલા માટે આપણે સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે. જ્યારે બ્રહ્માજી એવું કીધું ત્યારે મનુ અને શત્રુપા અનંત વર્ષો સુધી દિવ્ય ભોગો ભોગવે છે અને એમનાથી ત્રીજા સ્કંદની અંદર લખેલું છે કે 5 સંતાનની ઉત્પત્તિ થાય છે. એમાંથી 2 પુરુષો અને 3 સ્ત્રીઓની ઉત્પત્તિ થાય છે. એના દ્વારા સંપૂર્ણ ચરાચર જગતની સૃષ્ટિ થઈ છે. આગળ કહે છે કે ભાઈ એક વખત સનક, સનંદન, સનાતન અને સનત કુમાર એ લોકો ભગવાનનું નામ લેતા ભગવાનના લોકની અંદર જાય છે, ભગવાનને ત્યાં પગે લાગવા માટે. અને ભગવાનના દરવાજા હંમેશા બ્રાહ્મણોને માટે, સાધુ અને સંતોને માટે હંમેશાને માટે ખુલ્લા હોય છે. એના પહેરેદારોને બધાને કહીને રાખેલું હોય છે કે તમને કોઈ સાધુ સંત દેખાતો આવે, કોઈ બ્રાહ્મણ દેખાતો આવે એટલે તમે તમારા તલવાર ને જે કંઈ હોય એ બધું હટાવી દેવાનું અને મારી સુધી પહોંચાડી દેવાનું. ભગવાનની બધી લીલાઓ જ હોય છે. એક વખત એવું બને છે કે આ 4 બ્રાહ્મણો જે ભગવાનનો જ અવતાર છે એ બ્રહ્મલોકમાં જાય છે, વિષ્ણુલોકમાં જાય છે, સત્યલોકમાં જાય છે. ફરતા ફરતા એ વિષ્ણુ ભગવાનને મળવાની ઈચ્છાથી તો ત્યાં એના 2 પહેરેદાર હોય છે, જય અને વિજય. આ જય અને વિજય એમને રોકી રાખે છે કે તમારે ભગવાન પાસે હમણાં નહીં જવાનું, અમે તમને કહીએ પછી જવાનું. આ 4 છે એ પણ ભગવાનના જ અવતાર છે. એ લોકોને જરાક ક્રોધ આવ્યો, સનક, સનંદન, સનાતન, એ લોકોને જરાક ક્રોધ આવ્યો એટલે એ લોકોએ એ જય અને વિજયને શ્રાપ દઈ દીધો કે જાઓ તમે ઉદ્ધત વર્તન કરો છો. આવું વર્તન ભગવાનના સ્થાનની અંદર કોઈ દી કરતા હોય કોઈ? અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમે અસુર યોનિની અંદર જન્મ લેશો. જ્યારે આવો કોલાહલ સાંભળે છે તો ભગવાન પોતે બારોબાર આવે છે, પૂછે છે કે શું બધું થયું? ત્યારે સનકાદિક ઋષિઓ કહે છે કે હે પ્રભુ, અમે તમારા દર્શન માટે આવતા હતા. આ જે તમારા સેવકો છે, પાર્ષદો છે, જય અને વિજય, એણે અમને રોક્યા અને ક્યારેય નહીં, કોઈ દી ન બને પણ ખબર નહીં અંદરથી કોણ જાણે એવી પ્રેરણા થઈ કે અમે એમને શ્રાપ દઈ બેઠા. અમે એમને એવો શ્રાપ દઈ દીધો કે તમે અસુર કુળની અંદર ઉત્પન્ન થશો, તમે 3 જન્મ સુધી અસુર થશો, એવો શ્રાપ દઈ દીધો. હવે ઓલા સનકાદિક ઋષિઓએ જે એમ બોલ્યું ને કે ખબર નહીં, કોઈ દી નહીં, પણ ઓચિંતાનું અમે એવું બોલી બેઠા, એ બોલી નતા બેઠા
પણ એ ભગવાનની લીલા હતી. કારણ કે ભગવાનને પણ આ અહીંયા ધરાધામની અંદર જન્મ લેવો હતો. એટલા માટે લખ્યું છે કે જય અને વિજયને એવી રીતના શ્રાપ મળ્યો. ભગવાને પણ એ શ્રાપનું અનુમોદન કર્યું અને કીધું કે તમે જે શ્રાપ આપ્યો છે બરોબર છે, પણ હે પ્રભુ, બ્રાહ્મણોનો હું હંમેશાને માટે ઋણી રહ્યો છું, કારણ કે બ્રાહ્મણના ચરણના રજથી જ હું ત્રિલોકનાથ કહેવાઉં છું. માટે કરી અને હે બ્રાહ્મણો, હું પોતે ભગવાન તમારી પાસે એવી અપેક્ષા રાખું છું કે આ લોકો ભલે અસુર યોનિની અંદર જાય પણ જલ્દી જલ્દી પાછા અહીંયા મારા સ્થાનની અંદર પધારે, એવા કંઈક પણ આશીર્વાદ આપો. અને એને મોક્ષ આપવા માટે બધા જ એ જે યોનિઓની અંદરથી ઉત્પન્ન થશે એ બધી જ જગ્યાએ હું પણ જઈશ અને મારા જ દ્વારા એ બધાનો મોક્ષ થશે. એ કથાનો વિસ્તારથી વર્ણન કર્યો અને જય અને વિજય બંને લોકો રાજી થયા અને બંને લોકો ત્યાંથી સીધા મર્ત્યલોકની અંદર આવ્યા અને અહીં આવી અને રાક્ષસ બન્યા. એમાંથી સર્વ પહેલા વહેલા હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ, હિરણ્યકશ્યપુની કથા આગળ આવશે. લખ્યું છે કે મનુ અને શત્રુપાથી સૃષ્ટિનો સંસાર છે એ આગળ આગળ ધપવા માંડ્યો. એના 5 સંતાનો થયા: પ્રિયવ્રત, ઉત્તાનપાદ, આકુતિ, દેવહૂતિ અને રુચિ. આ 3 દીકરીઓ અને એના એ 2 દીકરા. લખી છે કે ભાઈ દીતિની કથા કહો. તો આમાં ભગવાન કહે છે કે ભાઈ દીતિથી જે કોઈ સંતાનો થયા એને દૈત્ય કહેવાના, અને દૈત્ય જે ભગવાનના વિરોધી છે, ભગવાનની વિચારધારામાં નથી માનતા, અને અદિતિથી જે પુત્રો થયા એ બધા આદિત્ય કહેવાના. એક સમય હતો કે કશ્યપ મુનિને 2 પત્ની. કશ્યપ મુનિને 2 પત્ની, એકનું નામ દિતિ અને એકનું નામ અદિતિ. કશ્યપ મુનિ બ્રહ્મનિષ્ઠ હતા, ભગવાનના નામની અંદર સદા તત્પર રહેતા હોય. એક સંધ્યા વેલાનો સમય હતો, આવો જ સમય હતો. તો દિતિ એની પાસે જઈ અને વિનંતી કરી કે હે પ્રભુ, ઘણા બધા વર્ષો થઈ ગયા તમે ભગવાનના નામ લેવામાં તત્પર છો, પણ મને એવી ઈચ્છા છે કે આપણે કોઈ પુત્ર હોય તો સારું. કૃપા કરી અને તમે મારી ઈચ્છાને પરિપૂર્ણ કરો. કશ્યપજીએ કીધું કે હે રાણી, તમારી ઈચ્છા હું શિરોધાર્ય માનું છું, પણ અત્યારનો સમય જરાય યોગ્ય નથી. કારણ કે અત્યારનો સંધ્યાનો સમય છે. સંધ્યાના સમયે બ્રાહ્મણો, વેદપાઠી બ્રાહ્મણો ત્રિકાલ સંધ્યા કરતા હોય. સંધ્યાના સમયે બધા જ દેવી દેવતાઓ આકાશના, ભૂમંડળના તારાઓની આજુબાજુમાં ફરતા હોય. બીજું, સંધ્યાના સમયે શિવજી અને પાર્વતીજી પોતાના ગણની સાથે, ભૂત, પ્રેત, પિશાચ, સાકીની, ડાકીની આ બધા જ ગણની સાથે ફરતા હોય છે. માટે કરી અને હે દેવી, સંધ્યાના સમયે તો ભગવાનનું નામ જ શ્રેયસ કરશો. 2 ઘડીનો સમય વયો જાય પછી તમારી જે કોઈ મનોકામના હોય એ હું વાંછિત ફળ તમને આપીશ, પણ અત્યારે તમે ધીરજ રાખો. દીતિ નામ જ એટલે પડ્યું છે કે એનાથી દૈત્ય થયા. દીતિ માની નહીં, ન માની એટલે ન જ માની અને કશ્યપ મુનિને એકદમ દુરાગ્રહ કર્યો. કશ્યપ મુનિએ એમની ઈચ્છા પરિપૂર્ણ કરી અને પછી કશ્યપ મુનિ પણ ખૂબ જ ઉદ્વિગ્ન થયા. એમનું મન ચલિત થઈ ગયું બહુ. દીતિને પણ પછી ભારે અફસોસ થયો કે આ મેં મારા પતિ પાસે, મારા સ્વામી પાસે સમય ન હતો છતાં પણ મેં એવી માંગણી કરી. કશ્યપ મહારાજે પછી તો સ્નાન સંધ્યા વગેરે કરી અને ખૂબ જ કડવા વેણ કીધા, ન ગમે એવા કીધા કે દેવી, સમય યોગ્ય ન હતો એટલે હવે તારા ગર્ભથી 2 એવા બાળકો જન્મશે કે જે સમસ્ત પૃથ્વીને દઝાડશે, સમસ્ત પૃથ્વીની અંદર તાપ કરશે, સમસ્ત પૃથ્વીની અંદર પાપ કરશે. એનાથી સમસ્ત પૃથ્વી તો શું, સ્વર્ગ અને બ્રહ્મલોક પણ પાહી પાહી થઈ જશે. ભગવાનને પોકારવા પડશે એવા માણસોની હાલત થઈ જશે. દેવતાઓ, ઋષિમુનિઓ, ગંધર્વો, કિન્નરો, ભગવાનના જે સેવકો છે, ભક્તો છે, દાતાઓ છે, આ બધા જ એ તારા 2 સંતાનથી દુઃખી થશે એવા પુત્ર તને થશે. દીતિ માતાએ બધું સાંભળ્યું
પછી દિતિ માતાએ ભગવાનની પાસે એવી પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારાથી જે કંઈ ન કરવા જેવું હોય એ બધું થઈ ગયું, છતાં પણ હે પ્રભુ, તમે મારા જે સંતાનો છે, મારા ઉદરની અંદર જે બીજ છે એની રક્ષા કરજો. ભલે એ પૃથ્વીની અંદર આવે અને એને જે કંઈ એના ભાગની અંદર લખેલું હોય અને બીજાના ભાગમાં જે લખેલું હોય એ બધું ભલે થાય, પણ તમે એની રક્ષા કરજો. એવી પ્રાર્થના કરી. ભગવાને એમની પ્રાર્થના સ્વીકારી. કશ્યપ મહારાજે પણ એની પ્રાર્થના સ્વીકારી. અને કહેવાય છે કે એ બે પુત્રો એટલે કોણ? તો કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. છતાં પણ દિતિ માતા બહુ જ દુઃખી હતા. પછી સાંત્વના આપવા માટે કશ્યપ મહારાજે કીધું કે દેવી, તમે ગભરાશો નહીં, એમાંના એક પુત્ર તમારા જે છે ને, એમના કુટુંબની અંદર એવો એક પરમ ભક્ત થશે, એવો પરમ ભક્ત થશે કે ભગવાને પણ સ્વર્ગ છોડી અને એને દર્શન દેવા આવવું પડશે અને પ્રહલાદના રૂપની અંદર થશે. માટે કરી અને તમે બહુ ઉપાધિ ન કરો. હિરણ્યકશ્યપુ છે એની અંદર ગમે એટલા ખરાબ ગુણ હોય પણ થોડોક સારો ગુણ છે, તમે ધીરજ રાખો. દિતિએ કીધું કે તમે જે વર્ણન કર્યું એ પૃથ્વીને ધ્રુજાવશે, ચારે બાજુ તાપ આપશે, અને તમે હજી કહો છો કે એની અંદર સારો ગુણ છે. કહે છે કે ભાઈ કશ્યપજી, લખ્યું છે આમાં, એની અંદર બંને પુત્રોની અંદર સારો ગુણ એ છે કે એ વૈર ભાવથી ભગવાનને ભજશે. આપણે લોકો જે ભગવાનની પૂજા અને ભજન કરીએ ને એ પ્રેમથી કરીએ, એટલે પ્રેમમાં છે ને આળસ હોય બહુ. પ્રેમમાં પાછું એવું હોય કે હા કહે તો ના સમજવાનું, ના કહે તો હા સમજવાનું. પણ વેરભાવમાં તો બહુ સાવધાન રહેવાનું હોય. જેમ કોઈ શિકારીએ ઓલા હરણિયાને પકડી લીધું હોય, પછી ત્યાં પ્રેમ ન હોય, અને થોડીક વાર મૂકી દઉં તો જરાક એની બોચી હરખી થઈ જાય, એવું ન હોય. એને તો પકડી જ રાખવાનું હોય, એને મારી જ નાખવાનું છે. પણ જ્યાં પ્રેમ હોય ત્યાં મુક્તપણે હોય. એટલે કશ્યપજી કહે છે કે દિતિ, તમે ધીરજ રાખો. એ બંનેની અંદર વૈર ભાવ છે, અને ભગવાનની અનેકાનેક ભક્તિના જે પ્રકાર છે એમાંથી વૈરભાવ પણ છે. અને વૈરભાવથી જેટલા વહેલા ત્યાં પહોંચે ને એટલા પ્રેમથી નથી પહોંચતા. પ્રેમવાળા તો અહીંયા જ રહીશ. ગોપીઓએ તેમ કહી હતી, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીર પડાઈ જાણે. આગળ આવે છે કે અમારે તો વૈકુંઠ નથી જોતું, સ્વર્ગ નથી જોતું, કંઈ જ નથી જોતું, અમારે તો અહીંયા જ રહેવું છે. ઉદ્ધવજીએ કીધું કે મારે તમારી સાથે આવવું છે. ભગવાન કૃષ્ણએ કીધું તો પછી અહીંયા ધર્મનો ઉપદેશ કોણ દે? હનુમાનજીએ કીધું કે મારે તમારી સાથે આવવું છે. રામ ભગવાને કીધું તો પછી અહીંયા ધર્મની ધજા પતાકા કોણ ફેલાવશે? મંગલ ભવન મંગલહારી દ્રવંશુ દશરથ અજીર બિહારી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મંગળ ભવન મંગળહારી દ્રવંશુ દશરથ અજીર બિહારી શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ
જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन बोलिए श्री हनुमान जी महाराज की श्री रामचंद्र भगवान ભગવાન કી જય श्री द्वारिका કાધીશ કી જય. પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે છે કે હે સુખદેવજી મહારાજ, તમે જે વાત કરી કે મનુ અને શત્રુપા દ્વારા સૃષ્ટિનો સંસારનો જે પ્રચાર પ્રસાર થયો એ વાત તમે મને કહો. ત્યારે કહે છે કે એક વખત મનુજીના મનની અંદર ચિંતા થઈ કે હવે આ ત્રણે ત્રણ દીકરીઓ વિવાહને યોગ્ય છે, મારે કોઈ સુયોગ્ય પાત્ર શોધી અને અર્પણ કરવી જોઈએ, પાણી ગ્રહણ એમનું કરાવડાવવું જોઈએ. ઘણા બધા વર્ષો સુધી મનુજી છે એ તપશ્ચર્યા કરે છે. બ્રહ્માજી પૂછે છે કે શું કામ છે, તમે તપશ્ચર્યા કરો છો એનું ઉપયોજન શું છે, જે કંઈ વાત હતી એ બધી જણાવી. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે મનુ મહારાજ સાંભળો, એક બ્રહ્મનિષ્ઠ ઋષિ છે, એમનું નામ છે કરદમજી. આ કરદમજી પોતાની સમાધિની અંદર લીન રહેતા હોય છે. એ કરદમજી હંમેશાને માટે ભગવત પરાયણ હોય છે. તમે એવું કામ કરો કે તમે તમારી દીકરીને લઈ રાણી શત્રુપાને લઈ અને એ કરદમજીની પાસે જજો અને એમની સાથે એમના વિવાહ કરાવજો. કારણ કે હું નજર ફેરવું છું, જોઉં છું તો એ કરદમજી જે છે એ એમને યોગ્ય છે. આ બાજુ કરદમજી ઘણા બધા તપસ્વી હોય છે તો ખૂબ જ તપશ્ચર્યા કરે છે. મૈત્રેયજી વિદુરજીને આ સંવાદ કહે છે કે વિદુરજી કહે છે બ્રહ્માજીએ ભગવાન કરદમજીને જ્યારે આજ્ઞા આપી, કહ્યું કે હે કરદમજી, તમારી તપશ્ચર્યાથી હું રાજી છું, હું તમને જે કહું એવી જ રીતના તમે કાર્ય કરજો. કરદમજી પૂછે છે કે ભગવાન મારે શું કરવાનું છે? કહે છે કે સરસ્વતી નદીના કિનારે તપશ્ચર્યા કરી તમે તમારી જે કોઈ ભગવાનની કીર્તન નામ જે કંઈ કરો છો એ બધું જ કરવાનું છે. એક વખત એવો આવશે કે તમારા આશ્રમની અંદર મનુ મહારાજ અને શત્રુપા રાણી આવશે પોતાની દીકરીને લઈને, એનું નામ છે દેવહૂતિ. એમની સાથે તમારે વિવાહ કરવાના છે. કહે છે કે હે પ્રભુ, જેવી આપની આજ્ઞા. એવી રીતના કરદમજીને આજ્ઞા આપી અને બ્રહ્માજી ત્યાંથી અદ્રશ્ય થઈ છે. પ્રસિદ્ધ યશસ્વી સમ્રાટ સ્વયંભુ મનુ બ્રહ્મવર્તમાં રહીને 7 સમુદ્રવાળી સઘળી પૃથ્વીનું શાસન કરે છે. મનુ મહારાજ 7 દ્વીપવાળી. આ 7 દ્વીપ કેમ થયા? તો લખ્યું છે
કે જ્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી, હિરણ્યાક્ષ અને વરાહ ભગવાનનું યુદ્ધ થયું, એવા સમયે જે રથના ચીસાઓ, ચેલાઓ કહેવાય ને, એ જે રથના જે પગથિયા હતા એની નીચે જે રથના પૈડાઓ હતા, એ પૈડાઓથી જે આકાર બન્યો, એ આકારથી આખે આખી પૃથ્વીની અંદર 7 દ્વીપ બન્યા એવું લખ્યું છે. કહે છે વિપ્રવર તે પરમ ધર્મજ્ઞ અને મહારાજ મનુ અને મહારાણી શત્રુપા સાથે તમને મળવા આવશે, તે દિવસે તમે કન્યાનું ગ્રહણ કરજો એવી વાત મેં સાંભળી છે, એવું કરદમજી કહે છે. એ સમય હવે આવી ગયો છે. લખ્યું છે કે તેમની રૂપ યૌવન શીલ અને ગુણોથી સંપન્ન શ્યામ લોચના એમની પુત્રી, જેનું નામ છે દેવહૂતિ. હે પ્રજાપતિ, તમે સર્વથા તેને યોગ્ય જ હતા, યોગ્ય જ છો, માટે કરી અને એ કન્યાનું તમને અર્પણ કરશે. હે બ્રહ્મન, અનેક વર્ષોથી તમારું અંતઃકરણ જેવી પત્ની મેળવવાની ઈચ્છા હતી એવી જ એ પત્ની છે, માટે કરી અને તમે જરાય એની અંદર ઢીલ ન મૂકતા. તે તમારા તેજમાં પોતાના માધ્યમથી 9 પુત્રીઓને જન્મ આપશે અને તે પછી તમારી તે પુત્રીઓ લોકરીતથી અનુસારથી મરીચી વગેરે ઋષિઓને પરણશે અને પછી એવી રીતના આ દિવ્ય સંસાર આગળ આગળ વધશે. કરદમજીએ બધી આજ્ઞાનું પાલન કર્યું. એ દિવસ આવ્યો, મનુ અને શત્રુપા બંને લોકો ત્યાં આવ્યા પોતાની પુત્રીને લઈને. લખ્યું છે કે જ્યારે મનુ મહારાજે કરદમજીની સાથે ચર્ચા કરી, કરદમજીએ એનું આગતા સ્વાગતા કર્યું, ઊંચા આસન ઉપર બેસાડ્યા અને પછી કરદમજીએ 2 હાથ જોડીને પ્રણામ કરીને પૂછ્યા. 2 જણા બધું જાણતા હતા, કારણ કે બ્રહ્માજીએ પણ અહીંયા કીધેલું હતું, અહીંયા પણ બ્રહ્માજીએ કીધું હતું. 2 એકબીજાને જાણતા હતા, છતાં પણ આપણાથી જે વડીલ છે એ બોલે પછી જ બોલાય. આપણને એવું કંઈ લક્ષણ લાગે તો જ આપણે બોલાય, બાકી આપણે વધારે પડતું ન બોલવું જોઈએ. એટલે કોઈ બોલ્યા નહીં. જ્યારે કરદમજીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, તમે સૃષ્ટિના સમ્રાટ એવા રાજા છો, આ આશ્રમની અંદર આપ પધાર્યા, કોઈ કારણ હોય તો તમે મને જણાવો. કરદમજી કહે છે કે બ્રહ્માજીની એવી આજ્ઞા હતી, એ મને ખબર છે. ત્યારે મનુ મહારાજ કહે છે કે બસ એના માટે જ હું આવ્યો છું. આ મારી દીકરી છે, એ ઘણી પવિત્ર છે. શીલ, કુળ, સત્ય, દયા, નિષ્ઠા એ બધું જ એની અંદર ભરપૂર ભરેલું છે અને મારા બધી જ પ્રકારના સંસ્કારો એની અંદર છે, મનુ મહારાજ કહે છે. ત્યારે કરદમજી રાજી થાય છે અને કરદમજી એને કહે છે કે હું તમારી કન્યાને સ્વીકાર કરું છું, એમની સાથે હું લગ્ન કરીશ. એ લગ્ન કેવી રીતના કર્યા? લખ્યું છે કે હું લગ્ન કરવા ઈચ્છું છું, તમારી પત્નીની, તમારી જે પુત્રી છે એમની સાથે લગ્ન કરીશ અને સર્વશ્રેષ્ઠ બ્રાહ્મ વિધિથી હું લગ્ન કરીશ. લગ્નના 8 પ્રકાર બતાવેલા છે. કેટલા પ્રકાર? 8 પ્રકાર. એક બ્રાહ્મ, એક દૈવ, એક આર્ષ, એક પ્રાજાપત્ય, એક આસુર, એક ગાંધર્વ, જે ભગવાન કૃષ્ણએ ઘણી વાર કર્યા, એક રાક્ષસી અને એક પૈસાચ. આ બધા લગ્નના પ્રકાર છે. એમાંથી સર્વોત્તમ જે બ્રાહ્મ પ્રકાર છે એના દ્વારા હું આ તમારી પુત્રીની સાથે લગ્ન કરીશ એવું કીધું. લખ્યું છે કે જ્યારે મનુ મહારાજ એમની પુત્રીને ત્યાં રાખી અને જાતા હતા ત્યારે બોર જેવડા મોટા મોટા આંસુઓ તેના આંખમાંથી નીકળ્યા. ચક્રવર્તી સમ્રાટ હતા, કોઈ વાતની કમી ન હતી, છતાં પણ દીકરીને પરણાવી એટલે હર કોઈ માતા પિતા હોય એનું હૃદય ધ્રુજી ઉઠે. એ ઘરની અંદર જઈ અને સુખી જ થવાની હોય એ બધી જ ખબર હોય, છતાં પણ 18 વર્ષ, 20 વર્ષ કે 22 વર્ષ જે દીકરીની સાથે એ પ્રેમથી રહ્યા હોય, એના પ્રેમનો સ્વીકાર કર્યો હોય, એની જીદને પૂરી કરી હોય અને એ દીકરીનું જ્યારે લગ્ન કરે ત્યારે આપણે જોઈએ છીએ એ સમયમાં કેવું સત્વ હશે. આ કળિયુગની અંદર પણ કોઈ બાપ છે એ સહન નથી કરી શકતો, તો એ સમય તો ભગવાનનો સમય હતો.
લખ્યું છે કે મનુ મહારાજના આંખની અંદરથી ખૂબ જ અશ્રુઓ વહી રહ્યા છે. ઉત્કંઠાવશ વિહવળ ચિત્તના લઈ થઈ અને તે પોતાની દીકરીને છાતી સરસો ચાપે છે, પ્રેમથી એની સાથે રહે છે અને કહે છે કે હે દેવહૂતિ, હે દીકરી, તું આની સાથે ખૂબ જ પવિત્ર મનવાળી થઈ અને તું રહેજે. કોઈ પણ પ્રકારની આ ઋષિને ફરિયાદ ન આવે એવી રીતના તું રહેજે. કારણ કે હે દીકરી, તું રહેતી હતી એ રાજમહેલ હતો. મને ખબર છે કે તે જમીન ઉપર પગ નથી મૂક્યો, પણ હે દીકરી, અત્યારે તું જે ધર્મમાં, અત્યારે જે તું વર્ણની અંદર, અત્યારે જે તું જ્ઞાતિની અંદર પ્રવેશ કરે છે એ રાજમહેલ નથી, એ આશ્રમ છે. અને તારા પતિ છે જે કરદમ, એ ભગવાનની નિત્ય પૂજા કરે છે. અને અહીં આવી અને તું જો વિચાર કર કે મને 56 ભોગ મળતા હતા, એ ભોગ મળે તો એ ન મળી શકે. કારણ કે આ જે મહારાજ છે એ પણ પોતે પોતાની રસોઈ બનાવીને જમતા હતા, સ્વપાકી હતા. તે ત્યાં મહેલની અંદર રસોઈ નથી બનાવી, એટલે તારા માટે ઘણું બધું કામ છે, અઘરું લાગશે. પણ હે દીકરી, તું પોતાનું મનને વાળી અને ભગવાનની અંદર મનને પોરવી અને તું તારા સ્વામીની સાથે પવિત્ર થઈ અને રહેજે. કરદમ ઋષિને પણ કહે છે કે હે મારી આ જે દીકરી છે, સુવર્ણમય, ચાંદીમય જે કોઈ દીકરી છે, એને તમે સરસ રીતના સાચવીને રાખશો એ મને ભરોસો છે, વિશ્વાસ છે. હવે હું અને મનુ અને શત્રુપા, એટલે કે હું અને મારી રાણી શત્રુપા અહીંથી વિદાય લઈએ છીએ. એ લોકો એમ કહી અને ત્યાંથી જાય છે. કરદમજીએ એક શરત મૂકેલી કે હું તમારી પુત્રીની સાથે લગ્ન કરીશ, પણ જ્યાં સુધી બાળકોની ઉત્પત્તિ થઈ જાય ત્યાં સુધી જ રહીશ. પછીથી હું પાછું મારો વાનપ્રસ્થની અંદર વયો જઈશ. એનાથી 9 દીકરીઓની ઉત્પત્તિ થશે, પછી એક સંતાન થશે. જ્યાં સુધી એક બાળક એટલે કે પુરુષના રૂપમાં સંતાન આવશે ત્યાં સુધી જ હું રહીશ એમની સાથે, પછી નહીં રહું, એવી શરત મૂકેલી. છતાં પણ મનુ અને શત્રુપાએ રાજી થઈ અને પોતાની પુત્રી આપેલી. કારણ કે એ પુત્રી ભગવાનનો પ્રસાદ જ હતો. જેમ દશરથજીએ 2 ભાઈને યજ્ઞની સેવામાં આપેલા હતા. ઘણા બધા વર્ષો સુધી દેવહૂતિ અને કરદમ સાથે રહ્યા. આ બધા જ વર્ષો દરમિયાન ભગવાનની સેવા કરી. કરદમજી જ્યારે સવારના ઉઠી અને સંધ્યા કરે ત્યારે દેવહૂતિ છે સંધ્યાના વાસણો વ્યવસ્થિત ગોઠવી આપે. યજ્ઞનું આયોજન કરે દરરોજ, ત્યારે દેવહૂતિ છે યજ્ઞની જે કોઈ મેખલાઓ છે, જે કોઈ કાષ્ટ છે, છાણા છે વગેરે એ બધું જ ગોઠવીને આપે. અને સવારથી લઈને સાંજ સુધી એમની પત્ની એટલે કે દેવહૂતિ એમની સાથે અવિરતપણે ભગવાનની સેવામાં રહેતી હતી. આવી રીતના ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો. દેવહૂતિ જ્યારે આવેલી હતી ને ત્યારે કરદમજી એવું કહે છે કે જાણે સૂર્યનો ઉદય થયો હોય એના આખા સ્વરૂપનું વર્ણન છે. કે કમળ વગેરે પુષ્પો તો જેની પાસે એકદમ ઝાંખા લાગે, જાણે કામદેવનું સ્વરૂપ ધારણ કરેલું હોય. કામદેવને પણ એવી ઈચ્છા થાય કે જાણે મારું જ કંઈક સ્વરૂપ હશે એની અંદર, એવા હતા. ખૂબ જ સુંદર વર્ણન કર્યું. પણ જ્યારે અનેકાનેક વર્ષો સુધી એ પિતૃની એટલે કે એના ભગવાનની સેવામાં એના જે પતિ હતા એની સેવામાં એ રહી, એનાથી એનો દેહ ઘણો બધો નબળો થઈ ગયો, કૃશ થઈ ગયો. જેમ ઓલી લાકડી સુકાઈ જાય, જેમ ઓલા ઝાડવા સુકાઈ જાય ત્યાં સુધી કે જ્યાં ઓલું લોખંડ કટાઈ જાય ને એવું વર્ણન લખ્યું છે કે એના શરીરની અંદર હાડ પિંજર દેખાવા લાગ્યા. આટલી બધી કુરૂપ થઈ ગઈ. પણ છતાંય ક્યારેય દેવહૂતિએ કોઈ કામના ન કરી, કોઈ ફરિયાદ ન કરી કે મારું શરીર આવું થઈ ગયું, હું ક્યાં હતી અને ક્યાં આવી ગઈ. રાજમહેલમાં હતી, આશ્રમમાં આવી ગઈ એટલું તો ઠીક, પણ મારું કેટલું બધું સૌંદર્ય હતું જે મેં છોડી દીધું. ઘણા બધા વર્ષો થઈ ગયા. પછી દેવહૂતિએ ભગવાન કરદમજીને પ્રાર્થના કરી કે હે કરદમ મહારાજ,
જ્યારે આપણા વિવાહ થયા ત્યારે તમે જે સંકલ્પ કરેલો હતો એની હવે મને ઈચ્છા છે. હું એવું ઈચ્છું છું કે કોઈ પણ માતા હોય એને જો એક બાળક હોય ને તો એ માતા પણ એને મળે, એને હૃદયની અંદર એક સંતોષ થાય, એની સાથે એ વાત્સલ્ય પોતાનો જે કોઈ પ્રેમ છે એ પ્રેમ એ બાળકને આપી શકે. માટે કરી અને હે મહારાજ, હે સ્વામી, મારે એવી કંઈક ઈચ્છા છે કે મારે બાળક હોય. કરદમજી મહારાજ બધું જ સમજી ગયા. કીધું કે તમારી જે કોઈ ઈચ્છા છે એને હું પરિપૂર્ણ રીતના સ્વીકાર કરું છું. હે દેવી, તમે એક કામ કરો, તમે ત્યાં જે જળ છે એ જે તળાવ છે એની અંદર સ્નાન કરી અને પછી આવો. તો દેવહૂતિ છે એ તળાવની અંદર સ્નાન કરે છે. જ્યારે એ તળાવની અંદર સ્નાન કરવા જાય છે ત્યારે એને અનેકાનેક અપ્સરાઓ જોવા મળે છે, અનેકાનેક ગંધર્વો, કિન્નરો બધું જ જોવા મળે છે તળાવની અંદર. અને જાણે એવું જોવા મળે છે કે આ મારા પતિ છે એ પતિ જ નથી, પરમેશ્વર છે. આની સેવામાં તો જગતનો નાથ જગન્નાથ પણ ઊભો હોય છે. અને જ્યારે એ તળાવની અંદરથી સ્નાન કરી અને બહાર નીકળે છે ત્યારે એ પોતાને જોવે છે તો એવું લાગે છે જાણે હું હતી, રાજમહેલમાંથી આવેલી હતી, એનાથી પણ વધારે 1000 ગુણી સુંદર થઈ ગયું છે. કરદમજીના તપશ્ચર્યાનું આ તપ છે. પછી એ સુંદરી પાછી એની ઉંમર બહુ વધી ગઈ હતી એટલે તળાવમાંથી સ્નાન કરીને આવી પાછી જ્યારે યુવતી હોય એવી લાગી. કરદમજી પણ એવી જ રીતના પોતાના તપોબલથી હતા એનાથી વ્યવસ્થિત થઈ ગયા. પછી પોતાના તપોબલથી એક સુંદર મજાનું વિમાન બનાવ્યું. એ વિમાનની અંદર લખ્યું છે કે અનેકાનેક પ્રકારના આરોગી શકાય એવા બધા દ્રવ્ય હતા. બધી જ પ્રકારની સિદ્ધિઓ એમને ચારે બાજુ પ્રદક્ષિણા કરતી હતી. લખ્યું છે કે મોટા મોટા ગંધર્વો, કિન્નરો, ત્યાં દેવતાઓ, સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના ચિહ્નો, લક્ષણો બધું જ ત્યાં બિરાજમાન હતું. એ વિમાનની અંદર દેવહૂતિ અને કરદમ બંને લોકો પ્રયાણ કરે છે, પ્રસ્થાન કરે છે. અને કરદમજી દેવહૂતિને કહે છે કે આપણે હવે અનેકાનેક વર્ષો સુધી આ વિમાનની અંદર ફરશું અને વિમાનની અંદર હું તમને ચરાચર સૃષ્ટિનું દર્શન કરાવું કે ભગવાન કઈ કઈ લીલાઓ કરે છે, અનેકાનેક ભોગનું તમને આસ્વાદન કરાવું કે કેવા કેવા ભોગ હોય. ગૃહસ્થ ધર્મની અંદર તો એટલું જ હોય કે ભાઈ લગ્ન કરવા, સંતાનની ઉત્પત્તિ કરવી, એ સંતાનની જે ચિંતા અને ચિંતન છે એ બધું કરતું રહેવું. અને પછી જ્યારે આપણો સમય થાય, ગોઠણ ઢીલા પડવા માંડે, મન શિથિલ થવા માંડે ત્યારે આપણી પાસે જે કંઈ છે, જે બધી ચાવીઓ છે એ બધી ચાવીઓ આપણે દઈ દેવી પડે, અથવા તો દઈ દઈ કે એની પહેલા. આ સંસાર છે. કરદમજી કહે છે કે એ સંસાર તો તુચ્છ છે, ભોગવવા માટે તો ભગવાનનું નામ છે, વ્યસન કરવા માટે તો ભગવાનનું નામ છે. આપણે વિહાર કરીએ. એવી એમની પત્નીની સાથે ચર્ચા કરી અને અનેકાનેક વર્ષો સુધી વિહાર કરે છે. અને એ વિહાર દરમિયાન એમને ત્યાં 9 પુત્રીઓનો જન્મ થાય છે અને 1 પુત્રનો જન્મ થાય છે. વિહાર કરીને પાછા આવે છે ત્યારે કરદમજી કહે છે કે મારું એક વ્રત હતું, મેં તમને કીધેલું હતું કે હવે હું વાનપ્રસ્થમાં આવ્યો જઈશ. દેવહૂતિ કહે છે કે હે સ્વામી, આજે આટલી બધી પુત્રીઓ છે અને આ પુત્ર છે એનું લાલન પાલન કોણ કરશે, એનું ધ્યાન કોણ રાખશે? જો તમે વયા જાઓ તો થોડાક વર્ષો જો તમે અહીંયા રહો તો એનું લાલન પાલન થઈ જાય, પછી તમારે જવું હોય તો તમે જોજો. આવું દેવહૂતિએ કીધું ત્યારે કરદમજીએ કીધું કે હા કોઈ વાંધો નહીં. અને ત્યાં જે બાળકનો જન્મ થયો એ ભગવાનનો 3જો અવતાર હતો. આપણે સૌ મળી અને જય જયકાર કરીએ. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. તે સમયે આકાશમાં વાદળો જલ વરસાવતા હતા, ગર્જના કરી કરીને વાજા વગડાવતા હતા, ગંધર્વો ગાન કરતા હતા, અપ્સરાઓ આનંદિત થઈ અને નાચવા લાગી હતી. આકાશમાંથી દેવતાઓ વરસાવેલા દિવ્ય પુષ્પોથી પુષ્પોની વૃષ્ટિ થતી હતી. બધી જ દિશાઓ આનંદની અંદર છવાઈ ગઈ હતી. જળાશયોની અંદર નિર્મળ જળ આવી ગયું હતું.
બધા જ જીવ મનથી પ્રસન્ન હતા. એ જ સમયે કરદમજીના સરસ્વતીના નદીના કિનારે જઈ અને મરીચી વગેરે ઋષિઓની અને બ્રહ્માજી વગેરે ઋષિઓની સાથે મળી અને આ જે કંઈ બન્યું એ બધું જ બ્રહ્માજીને સંભળાવીને કહ્યું છે કે કપિલ ભગવાનનો જન્મ થયો છે. ધીરે ધીરે કપિલ ભગવાન દેવહૂતિ અને કરદમજીની પાસે સંસ્કાર શીખતા હતા, કળાઓની અંદર નિપુણ થતા હતા અને ધીરે ધીરે મોટા થવા લાગ્યા. પછી તો જાણે કરદમજીને એવું લાગતું હતું કે આ કપિલ છે એ છે તો બાળક, પણ આની અંદર ઘણું બધું તેજ છે. જાણે જન્મતા વેત જ કોઈ લલાટની લાલીમાં હોય, દિવ્ય તેજ હોય એવું લાગે છે. કરદમજી જ્યારે એને 2-4 શ્લોક શીખવાડે ત્યારે ઓલા 10-12 શ્લોક સામેથી બોલે. કરદમજીને એમ થાય કે ભાઈ દીકરો તો સવાયો જ હોવો જોઈએ, રાજી થાય કે મારા દીકરાને હું 3 શ્લોક શીખવાડું છું તો એ 10 શ્લોક સામેથી બોલે છે. એટલો બધો ધર્મ વેદતા છે. ધીરે ધીરે આશ્રમોની અંદર મોટો થયો, સંસ્કારોને શીખ્યો, ગુરુઓનું અનુમોદન કર્યું, ગુરુઓને પગે લાગ્યો, શ્રમ યજ્ઞ કર્યો, શરીરનો યજ્ઞ પણ કર્યો અને મનનો યજ્ઞ પણ કર્યો. અમારે ત્યાં આશ્રમમાં અમને શ્રમ યજ્ઞ કરાવતા. શ્રમ યજ્ઞ કરાવતા એટલે કે કૃષ્ણ ભગવાનને જેમ લાકડા કાપવા જવાનું કહેતા ને એવી રીતના. અમારે ત્યાં રજા ક્યારે હોય? રવિવારે ન હોય, એકમ અને આઠમ રજા હોય. હવે એકમ ને આઠમ રજા હોય ને તે દી બહુ મોટી સજા હોય એવું અમને લાગતું એ સમયમાં. અત્યારે બહુ મીઠું લાગે. અમે ને આ મહાદેવભાઈ છે એ અમે બધા સાથે ભણતા. કારણ કે કેમ સજા જેવું લાગતું? તો કે સવારના પૂરમાં દરરોજ ઉઠતા હોય એનાથી વહેલું ઉઠવાનું. તે દી આપણી ભાષામાં રવિવારે, એકમ ને આઠમે બહુ વહેલું ઉઠવાનું. વહેલું ઉઠીને પાછું પ્રાતઃ સ્મરણ કરી અને પછી આપણી જે સંધ્યા ઇત્યાદિ ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ કરી, નાસ્તો, દૂધ, આ તે જે છે એ બધું પરિપૂર્ણ કરી અને પછી ભણવા જતા હોય ને એનાથી વધારે શ્રમ યજ્ઞમાં જવાનું. શ્રમ યજ્ઞમાં પાછું શું કરવાનું? તો કે મોટા મોટા ખેતરો હોય એની અંદર પાણા વીણવાના, ઝાડવાની અંદર લાકડા કાપવાના, ગાયોનું ધ્યાન રાખવાનું. હવે પછી ધીરે ધીરે મોડર્ન જમાનાની અંદર આ રૂમ ને આવા હોલ ને એવું બધું હોય તો એની સાફ સફાઈ કરવાની. પછી ત્યાં આપણા ઘરની અંદર બહેનો સાફ સફાઈ ન કરી શકે ને એનાથી વધારે સારામાં સારી સાફ સફાઈ અમને આવડતી હતી. અને પછી અમારા જે મોનિટર હોય, પછી એક સમય થયો ત્યારે અમે મોનિટર બન્યા હતા. તો મને હજી યાદ આવે કે એ મોનિટર શું કરતા, આ રૂમની સફાઈ થઈ ગઈ, તમને 2 કલાક આપી હતી તમને 2 જણાને, એટલે અમે 2 જણા એમ કહીએ કે આ થઈ ગઈ. એટલે એ મોનિટર હોય ને આખા હોલની અંદરથી ગમે ત્યાંથી આવી રીતના આમ કરે અને પછી આમ બતાવે આ શું છે, આ ધૂળ ક્યાંથી આવી, અને પછી મારે. એનો માર છે ને એ પહેલા નંબરમાં આવે. પછી એનાથી ઊંચા મોનિટર હોય અને એનાથી મોટા પછી એટલે અમારા ગુરુજી હોય. ત્યાં જાય એટલે પછી મેડિકલમાંથી આયોડેક્સ મગાવવી પડે. અત્યારના તો હું શિક્ષક જ છું એટલે છોકરાઓને આમ આંખ નથી કઢાતી. આંખ કાઢીએ તો પછી રાતના નીંદર ન આવે એવો ફોન આવે. મારા દીકરાને મારતા નહીં કહું છું, ધ્યાન રાખજો આજ પછી. એક બેન તો આવીને મને કહે કે અમારો છોકરો હજી તો 3જા ધોરણમાં જ ભણે છે, એને ખીજાતા નહીં તમે કોઈ દી. બહુ એવું લાગે ને એની બાજુમાં બેઠો હોય ને 2 મારવાની તમારે, એટલે હું આ બી જાહે તો શાંતિથી રહે. પછી આને શું કામ ને 2 મારવાની? એટલે એવી રીતના અમને શ્રમ યજ્ઞ કરાવતા અને એ બધું આજે બહુ મીઠું લાગે. અને એમ છે કે લગભગ એના જ પુણ્યના પ્રતાપે અમે કોઈ સદ માર્ગની અંદર ચાલીએ છીએ. એ બધા ગુરુની જે કોઈ આજ્ઞાઓ છે એનાથી જ અમે આ જે આપણે અહીંયા ઉપાખ્યાન સાંભળીએ છીએ કપિલ ભગવાનનું, એવી રીતના ધીરે ધીરે કપિલ મહારાજ મોટા થયા. કરદમજી તો પછી પોતાનું કાર્ય પૂરું કરી અને વાનપ્રસ્થની અંદર નીકળી ગયા હતા. અહીંયા દેવહૂતિ એકલા જ હતા અને દેવહૂતિને પણ પછી મનની અંદર ઘણી બધી ચિંતા અને ઉપાધિને એવું બધું થયા રાખતી. ત્યારે કથાની અંદર એવું વર્ણન છે કે કપિલ ભગવાને એક વખત દેવહૂતિ માતાને બેહાડ્યા, બેહો, બહુ ઉપાધિ ન કરો, તમે માતા છો, તમે પિતા છો, એ બધી વાત સાચી છે. હવે
55 વર્ષના પિતા હોય ને એના પોતાના 35 વર્ષના દીકરાને પણ કંઈક શિખામણ દેતા જ હોય, એને બધી ખબર હોય, બધું આવડે તોય દેતા હોય. અને 35 વર્ષના દીકરા પણ જો સારા હોય ને તો એને માતાને કે પિતાને કે વડીલોને પૂછીને બધું કરતા હોય. અમારે ત્યાં જવાનું છે તો જાય એમ પૂછે, એને દીકરો કહેવાય, એને પુત્ર કહેવાય, એને સંસ્કારી છોકરા કહેવાય. પૂછે એમ નહીં, નકર એમ કહે અમારે ત્યાં જવાનું જ નથી, અમે ત્યાં જવાના છે, તમે તમારી રીતને જમી લેજો, એમ નહીં. પૂછે અમારે ત્યાં જવાનું છે તો અમે જઈએ. મારા ધ્યાનની અંદર અમે જેની પાસે શીખ્યા એવા ઘણા બધા મોટા, અમારાથી 10-10 વર્ષના મોટા ઘણા એવા છે કે હજી એવું પૂછે. સામાન્ય વાત, અહીંથી કુતિયાણા જવું છે તો બાઇક લઈને જાય કે બસમાં જાય એવું પૂછે. અને ઓલા 65 વર્ષના કે 70 વર્ષના જે બાપા હોય ને એને કહે કે ક્યાં જવું છે? કુતિયાણા. આ જઈ આવો, વાંધો નહીં, પણ ધ્યાન રાખજો, આમ સાઈડમાં હલાવજો, બહુ બધું ઉતાવળથી ન જતા, ભલે 15 મિનિટ મોડા પહોંચો. આ બધું જાણીને આપણને થોડુંક અચરજ થાય, પણ એના બાપાને કેટલી શાંતિ થાય, એને કેટલો સંતોષ થાય કે મને મારા દીકરા પૂછીને બધું કરે છે. કપિલ ભગવાન માતાજીને બેસાડે છે, બેસો. દેવહૂતિ મહારાણીને કહે છે કે તમે બેસો, કોઈ જાતની ઉપાધિ ન કરો. શું ધર્મ છે, શું અર્થ છે, શું કામ છે, શું મોક્ષ છે, હું તમને બધું જ સમજાવું. તમે એક વખત કહેતા હતા કે હું પરબ્રહ્મ પરમાત્મા છું. હે માં, તારી સાચી વાત છે, હું જ પરબ્રહ્મ પરમાત્મા છું. આવી રીતના પોતાના માતાને બેસાડી અને અનેક અનેક મહત તત્વોની ભિન્ન ભિન્ન વાતો, તત્વની વાતો, સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરે છે, ધર્મશાસ્ત્રનો ઉપદેશ કરે છે, જ્યોતિષનો ઉપદેશ કરે છે, અનેકાનેક મહાન મહાન ગ્રંથનો ઉપદેશ કરી અને કપિલ ભગવાન એમની માતાને કહે છે કે હે માતા, દુનિયાની અંદર જે કંઈ સાર હોય ને એ મેં તમને જે કંઈ કીધું ને એ જ સાર છે, એ જ સાર છે, બીજો દુનિયામાં કોઈ સાર નથી. માટે કરી અને કપિલ ભગવાન પોતે કહે છે કે હું હાથ જોડી અને માતા તને વિનંતી કરું છું કે તું આ બધી ચિંતા કરવાનું રહેવા દે. 2000નો ખર્ચો કરવાનો એની જગ્યાએ 4000નો કરે તો મમ્મી ચિંતા કરે. એવડો બધો ખર્ચો કરવાની ક્યાં જરૂર હતી? પણ હવે છોકરા કમાય જ, પણ હવે હું તમારે ઉપાધિ કરવાની. નાની નાની વસ્તુઓ આપણી માતાઓ છે એ પોતાના મનની અંદર વાત્સલ્ય પ્રેમથી ભરી ભરીને ઉપાધિ કરતી હોય અને રાખતી હોય, અને એના સંતાનોને પાછી એની ચિંતા થતી હોય કે એ આવી બધી જો ઉપાધિ કરશે ને તો એને 2 ગોળી વધારે ખાવી પડશે. એટલે એના સંતાનો એ જીદ લઈને બેઠા હોય કે એ તમે બધું રહેવા દો, એ બધું અમે સંભાળી લેશું, અમે બધું તમને ગમશે એમ જ અમે કરશું, પણ તમે એવી બધી ઉપાધિ ચિંતા ન કરો. તમારે ક્યાંય જવું હોય તો બોલો, તમારે કંઈ જમવું હોય તો બોલો, તમારે ક્યાંય તીર્થોમાં જવું હોય તો બોલો, અમે ફટાફટ ટિકિટો કરવા માંડીએ. પણ પછી મમ્મી પપ્પા શું કહે, એ પ્લેનમાં જવું હોય એના કરતાં તો ટ્રેનમાં વયું જવાય, એના કરતાં ત્યાં શું જવાની જરૂર છે, એવું બધું કંઈ. પણ બાળકો છે પોતાના પગ પર ઊભા થાય એટલે પછી એને એવી ઈચ્છા થતી હોય કે હું મારા માતા પિતાને આવી રીતના સેવાઓથી સંતોષ આપું. બસ એવી જ રીતના કપિલ ભગવાને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કર્યો. અને આજની કથાને આપણે અહીંયા જ અલ્પ વિરામ આપીએ, કારણ કે આજની કથાનો ક્રમ અહીં સુધી હતો કે દેવહૂતિ અને કપિલ મહારાજનો જે સંવાદ છે એ સંવાદ પરિપૂર્ણ થયો અને અંતે કપિલ ભગવાન માતાને કહે છે કે હે માતા, દુનિયાની અંદર કોઈ પણ સારો હોય તો એ માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મુખં કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. કહે છે કે હે માતા, જે મૂંગાને બોલતા કરે છે, જે ચાલી નથી શકતા એને મોટા મોટા પર્વતો ઓળંગાવે છે, એ પરબ્રહ્મ પરમાત્મા છે. જે જોઈ નથી શકતા એને ચક્ષુ આપે છે,
જે જોઈ શકે છે એને દિવ્ય ચક્ષુ આપે છે. અર્જુન વિરાટ સ્વરૂપનું દર્શન નતા કરી શકતા, પણ કૃષ્ણ ભગવાને કીધું કે દિવ્યમ દદામિ મે ચક્ષુ. હે અર્જુન, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, જેનાથી તું મારું વિરાટ સ્વરૂપનું દર્શન કર. એટલા માટે હે માતા, તમે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ અમે તમને આપ્યો, એને જ આધાર અને એને જ આશ્રય બનાવી અને આપણે આપણું જીવન જીવવું જોઈએ. આ ઉપદેશની સાથે આપણે આ કથાને વિરામ આપીએ. એ પૂર્વે ભગવાન નામ સંકીર્તન કરીએ. તાળી પાડીને રામ નામ બોલજો રે, 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 તાળી પાડતા જે શરમાય છે રે, તાળી પાડતા જે શરમાય છે, એની અંતે ફજેતી થાય છે રે, એની અંતે ભજેતી થાય છે રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, હે તાળી પાડી મીરાબાઈ રાણીએ રે, તાળી પાડી મીરાબાઈ ગમીએ રે, હે તાળી પાડી મીરાબાઈ રાણીએ રે, તાળી પાડી મીરાબાઈ ગમીએ રે, એના ઝેર પીધા સારંગ પાણીએ રે, એના ઝેર પીધા છે સારંગ પાણીએ રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડતા જે શરમાય છે રે, તાળી પાડતા જે શરમાય છે રે, એની અંતે ફજેતી થાય છે રે, એની અંતે ભજેતી થાય છે રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે, તાળી પાડી નરસિંહને સાંભળે રે, હે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે, તાળી પાડી નરસિંહ મહેતા સાંભળે રે, એની હુંડી સ્વીકારી કોરા કાગળે રે, એની હુંડી સ્વીકારી કોરા કાગળે રે, તાળી પાડીને રામ નામ બોલજો 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 રે, એની અંતે ફજેતી થાય છે રે, એની અંતે ભજેતી થાય છે રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડી સગાડ સસેઠ વાણીએ રે, તાળી પાડી સગર શેઠ વાણીએ રે, તાળી પાડી સગાડ સસેઠ વાણીએ, તાળી પાડી સગર શેઠ વાણીએ રે,
કુંવર વરંધ્યો ચંગાવતી રાણીએ રે તાળી પાડીને રામ નામ બોલજે કુંવર વરંધ્યો ચંગાવતી રાણીએ રે તાળી પાડીને રામ નામ બોલીએ તાળી પાડીને રામ નામ બોલીએ રે તાળી પાડીને રામ નામ બોલીએ તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલીએ હે તાળી પાડતા જે શરમાય છે રે તાળી પાડીને રામ નામ બોલીએ એની અંતે ભજેતી થાય છે 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 તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલીએ તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો શ્રી દ્વારિકાધીશ સકી જય ભાગવત મહાપુરાણ કી જય યજમાન પરિવાર આરતી પૂજા માટે વ્યાસપીઠ ઉપર પધારે શ્રી દ્વારિકેશમ શરણો પ્રબધ્યે ભગવાન પુરાણ પુરુષોત્તમાય ભાંગવજાય નમઃ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ હાથ જોડી ત્યાં ભગવાન પાસે આપણે નૈવેદ્ય અર્પણ કરેલું છે તો ભગવાનને નૈવેદ્ય અર્પણ કરીએ ઓમ નાભ્યાશેદંતરિક્ષગું સૈષણોર્દ્યોઃ સમવ્રતઃ પદ્ભ્યામ ભૌમિર્દિશઃ સ્તોત્રા તથા લોકાન્ન કલ્પયન્નઃ પુરાણ પુરુષોત્તમાય નમઃ નૈવેદ્યમ નિવેદયામિ અદારાર્થિક્યમ આરતી ભાગવતજીની થાય આરતીમાં દીવડા જગમગ થાય આરતીમાં દીવડા જગમગ થાય હે આરતીમાં દીવડા જગમગ થાય હે આરતીમાં દીવડા જગમગ થાય હારે અમે લાવ્યા છે ફૂલના હર હરે અમે લાવ્યા છે ફૂલના પ્રભુ તમે પહેરો તો આનંદ થાય પ્રભુ પહેરો તો આનંદ થાય આરતીમાં દીવડા જગમગ થાય આરતીમાં દીવડા જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છે ભોજન થાય હર પ્રભુ અમે લાવ્યા છે ભોજન થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય પ્રભુ જમો તો આનંદ થાય આરતીમાં દીવડા જગમગ થાય આરતીમાં દીવડા જગમગ થાય હારે અમે લાવ્યા છે જમનાની હીર હારે અમે લાવ્યા છે જમુના નાની એ પ્રભુ તમે આચમન કરો તો આનંદ થાય પ્રભુ તમે આચમન કરો તો આનંદ થાય આરતીમાં દીવડા જગમગ હે આરતીમાં દીવડા જગમગ થાય હારે અમે
લાવ્યા છે બીરેલા પાન હરે અમે લાવ્યા છે બીડલા પાન. પ્રભુ તમે મુખવાસ કરો તો આનંદ થાય. તમે મુખવાસ કરો તો આનંદ થાય. આરતીમાં દીવડા જગમગ થાય. હે આરતીમાં દીવડા જગમગ થાય. એ જી તારા બાલુડા ગુણ લાગાય. હે જીવાલા બાલુડા ગુણ લાગા. એ પ્રભુ તમે આવો તો આનંદ થાય. પ્રભુ આવો તો આનંદ થાય. આરતીમાં દીવડા જગમગ 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 થાય. પુરાણ પુરુષોત્તમાય ભાંગમય સ્વરૂપાય નમઃ. હરાર્તિક્યં સમર્પયામિ. જલેન શિથિલીકરણં યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે. અંજલિઃ શિથિલીકરણં પશ્ચાદહસ્તૈઃ દેવાભિવંદનં દેવાભિવંદનં મહ. આત્મકલ્યાણાર્થે આત્મા ચક્ષુભિવંદનં ચ. પ્રોક્ષણ માત્રેણ હસ્તો પ્રક્ષાલ્ય અંજલો પુષ્પાન્યાદાય. ઓમ ચરણનલિનિયુગમો ચંદને ચર્ચયિતવા કનકકમલમાલાં કંઠદેશૈર્બહિતવા શિરીષિવિંદિતો યઃ મંત્રપુષ્પાഞ്જલિસ્તે હૃદયકમલમધ્યે દેવહર્ષં તનોતુ. વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્ય પુત્રપૌત્રાદિસંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલં. પુરાણ પુરુષોત્તમાય નમઃ. મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. ત્યાં ભગવાનના ચરણમાં પુષ્પ અર્પણ કરી મેન યજમાન પ્રદીપભાઈ હાથમાં શ્રીફળ રાખશે. આપણે ભગવાન વાંગમય સ્વરૂપ ભાગવતજીની 4 પ્રદક્ષિણા કરી હરિનામ સંકીર્તન કરતા કરતા ભગવાનની આપણે 4 પ્રદક્ષિણા કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય.
હે ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હાથ જોડી ભાગવતજીની પ્રાર્થના કરી જઈએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ પુરાણ પુરુષોત્તમાય વાંગ્મય પુરુષાય નમઃ. પ્રાર્થના ક્ષમાપન પૂર્વક નમસ્કાર સમર્પયામિ. ગણપતિ મહારાજ કી જય. સર્વમંગલા માત કી જય. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. બિલેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ હર હર. ભાગવતજીને ત્યાં નમસ્કાર કરી, બધા ભૂદેવોને નમસ્કાર કરી અને શાસ્ત્રીજીનું વ્યાસજીનું સન્માન કરવા માગે છે. તો એક વખત જોરદાર જયકાર બોલાવીએ. બોલ ગિરિરાજ ધરણ કી જય. બાલકૃષ્ણ લાલ કી. ગિરિરાજ ધરણ કી જય. ભાગવત ભગવાન કી જય.